તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત તપોવન સાયન્સ એકેડમી દ્વારા ચાલુ કરવામાં આવેલી વિડિયો લેક્ચર સિરીઝમાં ફિઝિક્સ યુનિટના લેક્ચરમાં આપ બધાનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સનો ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. જી નીટ અને જી નીટની દૃષ્ટિએ ચેપ્ટર જે તમારું છે એ જી નીટના સિલેબસમાં ઇલેક્ટ્રોસ્ટેટિક તરીકે આપેલું છે કે જેમાં વિદ્યુત ભાર સ્થિર રહેતો હશે અને સ્થિર વિદ્યુત ભારની અસર જે અસર ઉત્પન્ન થાય છે આપણે એનો અભ્યાસ કરવાનો છે. આ ઇલેક્ટ્રોસ્ટેટિકમાં 2 ચેપ્ટર આવી જશે, તમારું ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 1 છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર અને ચેપ્ટર નંબર 2 જે છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, એ પણ આમાં આવી જશે. બરાબર છે. તો હવે અગત્યની બીજી સૂચના કે ધોરણ 12માં તમે જ્યારે બોર્ડની પરીક્ષા આપવાના છો ત્યારે તમારા બોર્ડમાં 50 માર્ક્સના એમસીક્યુ આવશે અને 50 માર્ક્સની થિયરી આવશે. તો તમે મારા લેક્ચર જો વ્યવસ્થિત ભણશો તો તમારા બોર્ડના જે 50 માર્કના એમસીક્યુ છે એ કવર થઈ જશે, પ્લસ તમારે 40 માર્ક્સનું ગુજકેટ આવશે ફિઝિક્સનું, એ પણ આરામથી કવર થઈ જશે. આમાં કંઈ શંકા જ નહીં રહે બે બંનેમાં. પ્લસ તમે જો જી અથવા નીટ બંનેમાંથી કોઈ પણ એક આપવાના હો તો તમારા જીના જે 25 પ્રશ્નો છે, 25 પ્રશ્નોમાંથી ધોરણ 12ના, એમાં ધોરણ 11માં મેં પૂરું કર્યું બરાબર, એ ધોરણ 11માંથી અને ધોરણ 12માંથી 25 પ્રશ્નો પૂછાશે. અને જે નીટમાં પણ તમારા 45 પ્રશ્નો છે એમાંથી લગભગ 23 પ્રશ્નો છે એ 12મા ધોરણમાંથી હોય છે ને 22 પ્રશ્નો લગભગ 11મા ધોરણમાંથી હોય છે. ટૂંકમાં બધું કવર થઈ જશે. તો તમને કહેવાનો તાત્પર્ય એવો છે કે તમારું જોડે જોડે જી નીટ તો કવર થશે જ તે, પણ એની સાથે સાથે તમારા બોર્ડના 50 એમસીક્યુ અને ગુજકેટના 40 એમસીક્યુ પણ જોડે કવર થઈ જશે. બરાબર છે. પણ એ તો જ આવડે કે જો આપણે વ્યવસ્થિત ભણાવો હોય તો દરેકમાં સિલેબસ તો એક ને જ છે. જે સિલેબસ નીટનો છે, સિલેબસ જીનો છે, સિલેબસ બોર્ડનો છે, સિલેબસ ગુજકેટનો છે. આ થોડોક પ્લસ ઓર માઇનસ એક બે જગ્યાએ વળી અમુક ટોપિક નવા કરવા પડે આપણે જી અથવા નીટ હોય તો. બાકી મોરઓર લેસ ગુજકેટનો, બોર્ડનો અને જી નીટનો સિલેબસ લગભગ 98 થી 99% સરખો છે. અને ક્વેશ્ચનનું લેવલ પણ ધીમે ધીમે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનું લેવલ ઘણી વખત કોઈ જગ્યાએ વધારે હોય, કોઈ જગ્યાએ હાઈ હોય, પણ આપણને ફરક પડે નહીં. આપણે બધું જ ભણ્યા હોય, આપણે એકદમ ઇઝીથી માંડીને અઘરા સુધી બધું જ સોલ્વ કર્યું હોય તો આપણને કોઈ ફરક પડતો જ નથી કે પ્રશ્નનું લેવલ કદાચ ઇઝી પૂછાય કે અઘરું પૂછાય. બરાબર છે. પેપર ગમે એવું જાય, આપણું ફિઝિક્સનું પેપર સારું જ જશે. પણ એના માટે જેટલું ભણાવવામાં આવે ભણવું વ્યવસ્થિત કોન્સેપ્ટ સહિત, પ્લસ જેટલું પ્રેક્ટિસ કરવામાં આવે કહેવામાં આવે એ પ્રેક્ટિસ વ્યવસ્થિત કરવી પડશે, તો જ તે તમે આમાં બધામાં તમે સારા માર્ક્સ મેળવી શકશો. તો સ્ટાર્ટ કરીએ આપણે પહેલું ચેપ્ટર. તો તમે બધા લોકોને બોર્ડમાં કંઈકનું કંઈક ચેપ્ટર ચાલુ જ હશે આ, બરાબર છે. છતાં પણ આપણે જે બેઝિક માહિતી છે ચેપ્ટરને સમજવા માટે એ મેળવી લઈએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ચલો તો પહેલાં તો વિદ્યુત ભાર કોને કહેવાય? તો વિદ્યુત ભારની કોઈ સ્પેશિયલ વ્યાખ્યા છે નહીં. જેમ આપણે કેમ કે દળ 5 કિલો છે તો દળની કોઈ સ્પેશિયલ વ્યાખ્યા નથી. દળ એટલે શું થાય? દ્રવ્ય જથ્થો. બરાબર છે. તો એ જ રીતે વિદ્યુત ભાર એક ચોક્કસ ગુણધર્મ ધરાવે છે. વિદ્યુતની દ્રષ્ટિએ એક ચોક્કસ ગુણધર્મ છે. બરાબર. તો વિદ્યુત ભાર હકીકત આપણે વિદ્યુત ભાર છે એ એસઆઈ એકમની મૂળભૂત રાશિ નથી. તો શું છે? એ હકીકતે એસઆઈ એકમની 2 મૂળભૂત રાશિનો ગુણાકાર છે. એ 2 રાશિ કઈ છે આપણને ખબર છે? વિદ્યુત ભાર ક્યુ બરાબર વિદ્યુત પ્રવાહ આઈ ગુણ્યા સમય ટી થાય. તો ક્યુ બરાબર આઈટી આપણને બધાને ખબર જ છે. ઓકે. તો ક્યુ બરાબર આઈટી. તો સૂત્ર યાદ રાખજો, ક્યુ બરાબર આઈટી. જો કે ચેપ્ટર નંબર 3માં આવે છે પ્રવાહ વિદ્યુતમાં, આઈ બરાબર ક્યુ બાય ટી. એ ત્યારે જ લખી શકાય જ્યારે ક્યુ જે છે એ અચળ હોય તો સમય સાથે. તો યાદ રાખજો વિદ્યુત ભાર બરાબર વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત ભાર ક્યુ છે એ એસઆઈ એકમની મૂળભૂત રાશિ નથી. બરોબર છે. એ મૂળભૂત રાશિ નથી. એ 2 મૂળભૂત રાશિઓ વિદ્યુત પ્રવાહ અને સમયનો ગુણાકાર છે. તો ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી. વિદ્યુત ભાર બરાબર વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત પ્રવાહનો એકમ આવે એમ્પિયર અને સમયનો એકમ આવે સેકન્ડ. તો વિદ્યુત ભારનો એસઆઈ એકમ આવશે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. બરાબર છે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ આવશે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, જેને કુલમ નામના વૈજ્ઞાનિકની યાદમાં કીધો સી, કેપિટલ સી. બરાબર છે. તો વિદ્યુત ભારનો એકમ શું થશે? કુલમ થશે. અથવા એસઆઈ એકમ આપણે કહીએ આમ એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે તો આવશે કયો? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. જો કે આ એસઆઈ એકમ જ કહેવાય પણ આ સંજ્ઞાવાળો છે, વૈજ્ઞાનિકની નામ પરથી છે અને આ બન્યો આપણે 2 મૂળભૂત રાશિઓ પરથી. તો કુલમ બરાબર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખાય. તો વિદ્યુત ભારનું પાછું શું આવશે? વિદ્યુત ભારનું પાછું આવશે A1 T1. બરાબર છે. એક્ઝેક્ટ આવું કહ્યું તો આમ લખાય M0 L0 T1 A1, આમ પણ ચાલે. અથવા સિમ્પલ તમે A1 T1 લખશો તો પણ ચાલશે. આગળ વાત કરીએ મૂળભૂત કણોનો વિદ્યુત ભાર. હવે તમારે ધોરણ 12માં મોસ્ટલી છે ને ઇલેક્ટ્રિસિટી વિશે બહુ વધારે ડીપમાં ભણવાનું આવશે. મોસ્ટલી બધા ચેપ્ટર છે એમાં કંઈક ને કંઈક વિદ્યુતની વાત હશે. તો વિદ્યુતની વાત જ્યારે કરતા હોય એટલે માટે સ્ટાર્ટ આપણે વિદ્યુત ભારથી કર્યું છે.
વિદ્યુત ભાર આવે, વિદ્યુત પ્રવાહ આવે, વોલ્ટેજ આવે, એ બધું આવશે. પણ જોડે જોડે અમુક પ્રકારના કણો આવશે કે જેનો તમારે અભ્યાસ કરવાનો આવશે, જેમ કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, આલ્ફા કણ છે, બીટા કણ છે, બરાબર છે, ન્યુટ્રિનો છે, પોઝિટ્રોન છે, બરાબર. તો આવા ઘણા બધા કણ આવશે કે જેના વિશે અભ્યાસ કરવાનો આવશે. તો આપણે શરૂઆતથી જ તે એ બધા કણો વિનો જે વિદ્યુત ભાર છે એ એનું દળ છે એ મેળવી લઈએ. ચલો, તો ઇલેક્ટ્રોન મૂળભૂત કણો છે, એમાં ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે -E, અને તમને ખબર છે E બરાબર કેટલા હોય? 1.6 × 10⁻⁻⁹ કુલમ. એ લોકોને ખબર જ હશે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -E હોય, અને એ કેટલા હોય? -1.6 × 10⁻⁹ કુલમ. ચલો, પ્રોટોનનો વિદ્યુત ભાર. તો પ્રોટોનનો વિદ્યુત ભારનું મૂલ્ય ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર જેટલું જ છે, પણ પ્લસમાં છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર નેગેટિવ છે અને પ્રોટોનનો વિદ્યુત ભાર પોઝિટિવ છે. તો કેટલો આવશે? +1.6 × 10⁻⁹ કુલમ. આપણને એ પણ ખબર છે કે પ્રોટોનની સાથે ન્યુક્લિયસમાં શું? ન્યુટ્રોન પણ હોય. જો પરમાણુમાં શું હોય? પરમાણુમાં ચોક્કસ અમાઉન્ટમાં, ચોક્કસ સંખ્યામાં ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા હોય છે. અને ન્યુક્લિયસની અંદર શું હોય? ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. એમાં જે ન્યુટ્રોન છે એમાં કોઈ વિદ્યુત ભાર હોતો નથી. તો ન્યુટ્રોનનો વિદ્યુત ભાર Q બરાબર 0 આવશે. પછી એક બહુ મહત્વનો કણ છે આલ્ફા કણ. તમે બધાએ સમજ્યા છો કે આના પર આલ્ફા કણનો મારો કર્યો કે બીટા કણનો મારો કર્યો. એક્ઝેક્ટલી આલ્ફા કણ છે શું? આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ. હું શું બોલ્યો? હિલિયમનું ન્યુક્લિયસ અથવા હિલિયમ+2. હિલિયમ+2. જો હિલિયમમાં શું હકીકત બધાને ખબર છે? હિલિયમમાં શું હશે? હિલિયમમાં 2 પ્રોટોન હશે, ન્યુટ્રોન હશે, બરાબર, 2 ન્યુટ્રોન હશે, અને આજુબાજુ 2 ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં ભ્રમણ કરતા હોય. આપણને ખબર છે હિલિયમનું જે ન્યુક્લિયસ છે એમાં આટલી વસ્તુ હોય: 2 પ્રોટોન, 2 ન્યુટ્રોન અને 2 ઇલેક્ટ્રોન હિલિયમની આસપાસ, જે ન્યુક્લિયસ છે એની આસપાસની કક્ષામાં ભ્રમણ કરતા હોય. પણ હું એમ કહું હિલિયમનું ન્યુક્લિયસ, તો ન્યુક્લિયસ કહું છું, તેમાં ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય નહીં. તો આજે હિલિયમનું જે ન્યુક્લિયસ છે એ પોતે જ આલ્ફા કણ છે, એવું માની લો, બરાબર છે. તો હિલિયમનું ન્યુક્લિયસ એટલે કે આલ્ફા કણ, અથવા He+2 આયન કહી દો કે ભાઈ આ જે હિલિયમ છે, હિલિયમનો પરમાણુ, એ જો આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે, હિલિયમનો પરમાણુ જો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો અંદર શું આવશે? ખાલી ન્યુક્લિયસ જ વધે. અને શું બની જશે? તો એ બની જશે ધન આયન. શું બની જશે? ધન આયન. કયો આયન બનશે? He+2. તો હવે ભવિષ્યમાં યાદ રાખજો, જે આપણા આલ્ફા કણ આવે ને સમજવાનું કે હિલિયમનું ન્યુક્લિયસ છે અથવા તો હિલિયમ+2 આયન છે, બરાબર છે, હિલિયમ+2 આયન. તો આલ્ફા કણમાં શું હોય? ચલો, આલ્ફા કણમાં છે 2 પ્રોટોન, 2 ન્યુટ્રોન અને 0 ઇલેક્ટ્રોન. સમજ પડે કે ન પડી? ઇલેક્ટ્રોન કેમ નહીં હોય? કારણ કે એ ન્યુક્લિયસની જ વાત છે. આ જે ન્યુક્લિયસ, જો હિલિયમ પરમાણુ છે એ આલ્ફા કણ નથી. હિલિયમનું જે ન્યુક્લિયસ છે એ આલ્ફા કણ છે. અથવા આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેવામાં આવે તો જે ન્યુક્લિયસ વધશે અથવા જે ધન આયન બનશે, કયો આયન બનશે? He+2 આયન. આ પોતે આલ્ફા કણ છે. શું છે? આ આલ્ફા કણ છે. તો આમાં 2 પ્રોટોન હશે, 2 ન્યુટ્રોન હશે, 0 ઇલેક્ટ્રોન હશે. આ પ્રશ્ન એક વખત નીટમાં પૂછાઈ ગયો. નીટમાં કયા વર્ષે? 2019માં. આ વર્ષ કરતાં આગળના વર્ષે 2019માં પ્રશ્ન પૂછ્યો હતો નીટમાં કે આલ્ફા કણ શું ધરાવે છે? ઓપ્શન આવ્યા હતા 2 પ્રોટોન, 2 ન્યુટ્રોન, 2 પ્રોટોન, 1 ન્યુટ્રોન, બરાબર. તો સિમ્પલ વાત છે, જેને યાદ હતું એ લોકો આરામથી ટીક કરી નાખ્યો, રોકડા માર્ક્સ. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. અને બીજી જરૂરી વાત કે હમણાં જે નીટનું પેપર ગયું છે એમાંથી લગભગ બધું જ આપણા ચોપડામાંથી હતું. જે લોકોએ ચોપડો વ્યવસ્થિત કર્યો છે, જે લોકોએ પેપર જોયું છે નીટ 2020નું, એને ખબર હશે કે બધું જ ચોપડામાંથી પૂછાયેલું છે, બરોબર છે. તો આગળ વધીએ આપણે. તો આલ્ફા કણ શું છે? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ધરાવે છે. ચલો, આલ્ફા કણમાં 2 પ્રોટોન છે, તો 2 પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો? +2E. જો 1 પ્રોટોનનો વિદ્યુતભાર +E હોય તો 2નો કેટલો? +2E. 2 ન્યુટ્રોન ધરાવે તો 2 ન્યુટ્રોનનો વિદ્યુતભાર કેટલો? અરે ન્યુટ્રોનનો વિદ્યુતભાર જ ન હોય, કેટલો આવશે? 0. એમાં 0 ઇલેક્ટ્રોન છે તો વિદ્યુતભાર કેટલો? 0. તો મને એમ કહો આલ્ફા કણનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? +2E. યાદ રાખજો, ભવિષ્યમાં બહુ જગ્યાએ કામ આવશે. તો યાદ રાખજો, આલ્ફા કણનો વિદ્યુતભાર +2E હોય. પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો હોય? +E હોય. પણ આલ્ફા કણનો વિદ્યુતભાર +2E હોય તો મતલબ એમ થયો કે આલ્ફા કણનો વિદ્યુતભાર પ્રોટોન કરતાં કેટલો હોય? બમણો હોય. આગળ વાત કરીએ આલ્ફા કણના દળની. ચલો, હવે દળ કોનું હોય? જે કણ હોય એનું દળ હોય. તો આલ્ફા કણમાં 2 પ્રોટોન છે, 2 ન્યુટ્રોન છે અને 0 ઇલેક્ટ્રોન છે. તો દળ કોનું આવશે? 2 પ્રોટોનનું દળ પ્લસ 2 ન્યુટ્રોનનું દળ પ્લસ 0 ઇલેક્ટ્રોનનું દળ કરો તો શું મળે તમને? આલ્ફા કણનું દળ મળે. તો લખીએ અહીંયા આલ્ફા કણનું દળ બરાબર 2mp 2mn + 0me. 0me કેમ લખાય છે? ઇલેક્ટ્રોન છે એની. જો mp ને શું કહેવાય? માસ ઓફ પ્રોટોન. mn ને શું કહેવાય? માસ ઓફ ન્યુટ્રોન. me ને શું કહેવાય? માસ ઓફ ઇલેક્ટ્રોન. આપણે યાદ રાખજો, જ્યાં પણ હવે આપણે p+ લખવું છે 12મા ધોરણમાં ગમે ત્યાં, તો આપણે સમજવું પ્રોટોનની વાત કરે છે, E- લખવું શેની વાત કરે છે? ઇલેક્ટ્રોનની વાત કરે એમ સમજવું. ચલો, તો આલ્ફા કણનું દળ આવશે 2mp + 2mn + 0me. હવે 2mp એટલે શું થાય? 2 પ્રોટોનનું દળ પ્લસ 2 ન્યુટ્રોનનું દળ. અને ઇલેક્ટ્રોન છે લખવાની જરૂર છે નહીં, પણ તમને હમણાં ખબર પડશે કે પ્રોટોનનું દળ છે એ ન્યુટ્રોનના દળ કરતાં થોડુંક જ ઓછું હોય, બહુ ઓછું હોય, બહુ જ. જો કે આ દળ છે એને આપણે એક ચેપ્ટર છે ન્યુક્લિયસ, એમાં AMUમાં પણ કઈ રીતે મળે એ પણ આપણે ચર્ચા કરીશું ભવિષ્યમાં.
બરાબર છે. તો તમે યાદ રાખજો કે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળમાં થોડોક જ તફાવત છે, બહુ ઓછો તફાવત છે. કેટલો છે હમણાં ખબર પડી જશે, બરાબર છે. પણ આપણે એવું હવે એવું રાખશું આપણે કે જેટલું પ્રોટોનનું દળ છે એટલું જ તે લગભગ ન્યુટ્રોનનું દળ છે, કારણ કે બંનેમાં ડિફરન્સ બહુ ઓછો છે, બહુ જ ઓછો છે, એટલા માટે. તો આપણે એમ કહી શકીએ કે પ્રોટોન અને ન્યુટ્રોન લગભગ સરખા દળના છે. તો અહીં 2mp + 2mn છે. હવે આ ઇલેક્ટ્રોન તો છે જ નહીં, જવા દઈએ સાઈડમાં એને. તો વધુ શું 2mp + 2mn. હવે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ જો સરખું મૂકવામાં આવે તો mn બરાબર શું મૂકી દઉં, અહીંયા mn બરાબર લગભગ mp મૂકી દઉં તો શું આવશે 2mp + 2mp, તો આવશે કુલ 4mp. તો યાદ રાખજો આલ્ફા કણનું દળ લગભગ 4 પ્રોટોનના દળ જેટલું થાય. 4 પ્રોટોનના દળ જેટલું કેમ? અરે 2 પ્રોટોનનું દળ ને 2 ન્યુટ્રોનનું દળ. ન્યુટ્રોનનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હોય, એટલા માટે આલ્ફા કણનું દળ થશે કુલ 4mp, દેટ ઇઝ 4 પ્રોટોનના દળ જેટલું દળ થાય કોનું? આલ્ફા કણનું દળ. તો આવા પ્રશ્ન ભવિષ્યમાં તમને તમારા પેપરમાં જોવા મળશે કે આલ્ફા કણનું દળ કેટલું? તો 4 પ્રોટોનના દળ જેટલું. આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો? પ્રોટોન કરતાં બમણો. આલ્ફા કણમાં શું હોય? 2 પ્રોટોન 2 ન્યુટ્રોન, અને એમ પૂછે આલ્ફા કણમાં ઇલેક્ટ્રોન કેટલા? 0 ઇલેક્ટ્રોન, બરાબર છે. આલ્ફા કણ શું છે? હિલિયમનું ન્યુક્લિયસ અથવા He+2 આયન. ઓકે, થઈ ગયું. આટલી વાત, આગળ વધીએ આપણે નેક્સ્ટ. હવે આપણે આલ્ફાની વાત કરી, બીટાની વાત કરી. ચલો, બીટા છે ને, બીટામાં 2 ભાગ પડે. બીટામાં 2 ભાગ પડશે, એક બીટા પ્લસ એ હોય અને એક બીટા માઇનસ એ હોય. આ જે બીટા પ્લસ છે ને, એ બીટા પ્લસને કહેવાય પોઝિટ્રોન. શું કહેવાય? પોઝિટ્રોન. અને બીટા જે માઇનસ છે એને સિમ્પલ કહેવાય ઇલેક્ટ્રોન. પણ આ ઇલેક્ટ્રોન, આપણે જે ઇલેક્ટ્રોન સમજીએ એના કરતાં થોડોક અલગ ઇલેક્ટ્રોન છે. કઈ રીતે અલગ પડે છે એ આપણે હમણાં સમજવાનું છે. ચલો, તો બીટા પ્લસ આયન હોય એટલે કે બીટા પ્લસ કણ આવશે, આલ્ફા કણ. પછી બીટા આલ્ફાની વાત આપણે કરી, બીટાની વાત કરીએ. તમે કીધું પ્રમાણે બીટામાં 2 ભાગ પડે, બીટા પ્લસ ને બીટા માઇનસ. આ બીટા પ્લસને કહેવાય પોઝિટ્રોન. શું કહેવાય? આને પોઝિટ્રોન કહેવાય. જો લખ્યું છે પોઝિટ્રોન, તો યાદ રાખો આ એક ટાઈપનો ઇલેક્ટ્રોન જ છે. શું છે? ઇલેક્ટ્રોન છે, પણ ધન વિદ્યુત ભાર ધરાવતો ઇલેક્ટ્રોન એમ કહી શકાય. એટલે નવું નામ આપી દીધું. ઇલેક્ટ્રોન હોય તો નોર્મલી એનો ચાર્જ કેવો હોય? -E હોય. પણ આનો જે ચાર્જ છે બીટા પ્લસનો એ +E છે. કેટલો છે? +E. એટલા માટે નવું નામ આપ્યું પોઝિટ્રોન. પણ એનું દળ હશે ઇલેક્ટ્રોન જેટલું જ તે. જો કન્ફ્યુઝ થવું નહીં, હજુ કહું છું. બીટા પ્લસ શું છે? પોઝિટ્રોન છે. બીટા પ્લસને સિમ્પલ કહેવાય પોઝિટ્રોન. એનો વિદ્યુત ભાર +E છે અને એનું દળ છે me. ટૂંકમાં આ જે બીટા પ્લસ છે ઇલેક્ટ્રોન જેટલો જ દળ ધરાવે છે, પણ એનો ચાર્જ છે ખાલી +E છે. બીટા માઇનસ શું છે? બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન જ છે. ટૂંકમાં એનો વિદ્યુત ભાર -E છે અને દળ પણ me છે. ટૂંકમાં બીટા કણ આવે એટલે સમજવાનું ઇલેક્ટ્રોન છે. એમાં બીટા પ્લસ હોય તો શું થાય? મતલબ થયો એનો વિદ્યુત ભાર +E હશે, દળ હશે ઇલેક્ટ્રોન દળ જેટલું. બીટા માઇનસ આવે એટલે ઇલેક્ટ્રોન જ છે, દેટ ઇઝ એનો વિદ્યુત ભાર હશે -E, એનું દળ હશે -me. અને ગેમા વિકિરણ છે, એમાં કોઈ પણ પ્રકારનું વિદ્યુત ભાર હોય. આપણે અને નોર્મલી આપણે ફોટોન કહીએ છીએ. શું કહીએ? ગેમાને ફોટોન. એની આપણે ચર્ચા કરશું દ્વૈત સ્વભાવવાળા ચેપ્ટરમાં, બરાબર છે. દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ, એ ચેપ્ટરમાં આપણે ફોટોનની વિગતે ચર્ચા કરશું. અને આજે આલ્ફા કણ છે, બીટા છે, બીટા પ્લસ છે, બીટા માઇનસ છે, એ બધાની ચર્ચા આપણે ન્યુક્લિયસવાળા ચેપ્ટરમાં કરશું. ન્યુક્લિયસ, ઓકે, તેમાં બધું આવશે ડિટેલમાં. તો હવે આપણે ચર્ચા કરીએ. ચલો, બીટા પ્લસ કોને કહેવાય? તો બીટા પ્લસ કહેવાય પોઝિટ્રોનને. એનો વિદ્યુતભાર કેટલો હોય? +E જેટલો હોય. એનું દળ કેટલું હોય? ઇલેક્ટ્રોનના દળ, દેટ ઇઝ me. તો તમે એમ કોઈ પૂછે કે પોઝિટ્રોનમાં અને પ્રોટોનમાં શું ફરક? ચલો, પોઝિટ્રોનમાં અને પ્રોટોનમાં ફરક શું? જો પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો હોય? +E હોય. જો લખ્યું છે બાજુમાં, તમને સમજાય એટલા માટે બાજુ લખી દીધું છે મેં ઓલરેડી. જો આ પોઝિટ્રોન છે અને આ પ્રોટોન છે. જો પોઝિટ્રોન જ પ્રોટોન હોત તો આપણે 2 અલગ નામ આપત નહીં. તો એક વાત તો બાકી છે કે બેમાં કંઈક તો ડિફરન્સ છે. તો પોઝિટ્રોનનો વિદ્યુતભાર +E હોય, પ્રોટોનનો વિદ્યુતભાર પણ +E હોય. પણ પોઝિટ્રોનનું દળ હશે કેટલું? ઇલેક્ટ્રોનના દળ જેટલું. જ્યારે પ્રોટોનનું દળ હશે કેટલું? પ્રોટોન, દેટ ઇઝ mp જેટલું. હવે તમને પૂછે પોઝિટ્રોનમાં અને ઇલેક્ટ્રોનમાં શું ફરક? તો જો પોઝિટ્રોનમાં વિદ્યુતભાર +E હોય, ઇલેક્ટ્રોન વિદ્યુતભાર -E હોય. આટલો ફરક છે. બાકી બેન દળ કેટલું છે? me જેટલું. ખબર પડી ગઈ? પછી વાત કરીએ બીટા માઇનસ. જે પ્રમાણે બીટા પ્લસની વાત કરીએ એ પ્રમાણે આપણે બીટા માઇનસની વાત કરીએ. તો બીટા માઇનસ કણ છે એક ટાઈપનો ઇલેક્ટ્રોન જ છે. શું છે? ઇલેક્ટ્રોન જ છે. તો ઇલેક્ટ્રોન હોય તેનો વિદ્યુતભાર કેટલો આવશે? -E. દળ કેટલો આવશે? me જેટલું. હવે આપણને સર ક્વેશ્ચન થાય કે સાહેબ આપણને આ ઇલેક્ટ્રોન હતો તો બીટા માઇનસ નામ આપવાની જરૂર કેમ પડી? તમે એમ કહો છો કે બીટા માઇનસ ઇલેક્ટ્રોન જ છે, તો આ બધું હરકું જોજો પાછું. અહીંયા ઇલેક્ટ્રોન માઇનસ વિદ્યુતભાર -E, અહીંયા એનું દળ me. તો 2 અલગ નામ શું કામ આપ્યા? આને ઇલેક્ટ્રોન કેમ ન કહી દીધો? તો મતલબ એમ છે એમાં કહેવાનો કે આ ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસની આસપાસ શું કરે? ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે, બરાબર છે. આ જે ન્યુક્લિયસ છે એની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે, એ આપણા માટે ઇલેક્ટ્રોન છે. આ પણ આ જે બીટા માઇનસ છે ને એ ઇલેક્ટ્રોન જ છે, પણ કેવો ઇલેક્ટ્રોન? ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસમાં હોય શું? પ્રોટોન હોય અને ન્યુટ્રોન હોય. આ ન્યુક્લિયસમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એને બીટા માઇનસ કહેવાય. તો બેમાં કંઈક ફરક છે. આ ઇલેક્ટ્રોન કયા ઇલેક્ટ્રોન? આ ન્યુક્લિયસ છે. અને આજુબાજુ આપણે જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે એ આપણા માટે E- છે. પણ આ બીટા માઇનસ ઇલેક્ટ્રોન જ છે. પણ કયો ઇલેક્ટ્રોન? ન્યુક્લિયસમાંથી ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોન. હવે તમને બીજો પ્રશ્ન એમ જ થશે કે સર ન્યુક્લિયસમાં તો પ્રોટોન હોય ને ન્યુટ્રોન હોય, એમાંથી ઇલેક્ટ્રોન હોય નહીં. તો આ ન્યુક્લિયસની અંદરથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન ક્યાંથી થાય?
એ આપણે ભવિષ્યમાં ન્યુક્લિયસવાળા ચેપ્ટરમાં ભણીશું કે જ્યારે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય કે જ્યારે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય. ફરીથી કહું છું, જ્યારે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય અથવા ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થશે ત્યારે જે પ્રોસેસ થશે એમાં કાં તો બીટા પ્લસ ઉત્પન્ન થાય અથવા તો બીટા માઇનસ ઉત્પન્ન થાય, અને જેને કહેવાય બીટા વિકિરણ. બરોબર છે. તો આ બીટા માઇનસ શું છે? ન્યુક્લિયસમાંથી ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોન. લખ્યું જ છે બધું, ન્યુક્લિયસમાંથી ઉદ્ભવતો ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનમાં બીટા માઇનસમાં ફરક છે. આ ઇલેક્ટ્રોન કયો નોર્મલી કે જે પરમાણુની કક્ષામાં વર્તુળાકાર ગતિ કરે છે, ભ્રમણ કરે છે, સ્પિન કરે છે. અને આ બીટા માઇનસ એટલે કયો ઇલેક્ટ્રોન? જે ન્યુક્લિયસમાંથી પ્રોટોનના ન્યુટ્રોનમાં અથવા ન્યુટ્રોનના પ્રોટોનમાં રૂપાંતરણ દરમિયાન જે ઉત્પન્ન થાય છે એ છે બીટા માઇનસ. એટલે બેની પ્રોપર્ટીમાં કોઈ ફરક નથી. પ્રોપર્ટી એટલે કે એના ગુણધર્મો, તેના બેના વિદ્યુતભારે સરખા છે, એના દળે સરખા છે, પણ બેનું ઉદ્ગમ સ્થાન અલગ છે. આ તો પરમાણુની કક્ષામાં ભ્રમણ કરે છે, જ્યારે આ ક્યાંથી ઉત્પન્ન થાય છે? ન્યુક્લિયસમાંથી ઉત્પન્ન થાય છે. પ્રોટોન અને પોઝિટ્રોનમાં ફરક છે. શેનો ફરક છે? દળનો. જો પ્રોટોનનું દળ એમપી આવશે, જ્યારે પોઝિટ્રોનનું દળ એમઈ આવશે. આટલી ખબર પડી ગઈ. અને લાસ્ટ વાત કરી છે સાઈડમાં અહીંયા આલ્ફાની. આલ્ફાનો વિદ્યુત આપણે હમણાં જોયો કેટલો આવ્યો? +2e. આલ્ફાનું દળ કેટલું આવ્યું? લગભગ 4 MP આવ્યું. એક્ઝેક્ટ કહેવત કેટલું આવશે આલ્ફાનું દળ? આલ્ફા કનું દળ આવશે 2 MP + 2 Mn. નીચે દળની વાત કરી છે, તો દળના આંકડા તમારે યાદ રાખવાના છે ભાઈ, કોઈક જગ્યાએ ક્યારેક કામ લાગી જાય છે એટલા માટે. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? તો ઇલેક્ટ્રોનનું દળ હોય 9.1 × 10⁻³ કિલોગ્રામ. આપણે આ દળ છે એને ભવિષ્યમાં AMUમાં શોધીશું. બરોબર છે. AMU શું છે? એટોમિક માસ યુનિટ. એટલે કે કાર્બનનો જે પરમાણુ છે, કાર્બન 612 સમસ્થાનિક. બરાબર છે. એનું જે દળ છે એના 12મા ભાગના દળને શું કહેવાય? 1 AMU કહેવાય, એટોમિક માસ યુનિટ. બરોબર. તો ઇલેક્ટ્રોનનું દળ છે ME કેટલું આવશે કિલોગ્રામમાં? 9.1 × 10⁻³ કિલોગ્રામ. જે પ્રોટોન છે એ પ્રોટોનનું દળ કેટલું છે? 1.66 × 10⁻27. જો કે માઇનસ ઘાત છે એટલે બહુ જ નાનું. આ જે દળ છે એ બહુ નાનું કહેવાય. એમ વિચારો ને, 9ની પાછળ કેટલા મીંડા હશે? 30 મીંડા હશે. ઓકે, એટલું નાનું છે. બરાબર. ટૂંકમાં આમ લખવું હોય તો 0.000 એવા 30 મીંડા કરો ને પછી 91 લખો. બરોબર છે. આટલું નાનું દળ થઈ. બરાબર. તો એમપીની વાત કરીએ તો એમપી કેટલું છે? 1.66 × 10⁻27 કિલોગ્રામ. અને ન્યુટ્રોનનું દળ છે 1.67 × 10⁻27 કિલોગ્રામ. પ્રોટોનમાં હજી પાછળ આંકડા આવે, ન્યુટ્રોનમાં પાછળ આંકડા આવે, પણ આપણે બધા લખવાની જરૂર છે નહીં. તમને જોઈને લાગે છે, જુઓ, એક તો -27 ઘાત છે એટલે શું કરો? 0.0000000 કરતા જાઓ 27 વખત, અને પછી 166 લખો, અથવા 28 વખત કરી નાખો તો ચાલશે. બરાબર છે. પછી 166 લખો અને પછી 0 એટલી બધી વખત કરીને પછી 167 લખો તો કંઈ ફરક પડે? કાંઈ ફરક ન પડે બેમાં. બરાબર છે. બેમાં કંઈ બહુ ઝાઝો ફરક પડે નહીં. એટલા માટે જ કહું છું કે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ લગભગ કેવું હોય? સરખું હોય. લખ્યું છે પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ લગભગ સરખું હોય. ઘણી વખત આવા પ્રશ્ન ગુચકેટમાં પૂછી નાખે કે 4 તમને કણ આપ્યા હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને આલ્ફા કણ, તો 4ના દળને ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. આવા સિમ્પલ પ્રશ્નો હોય છતાં પણ કોઈને ઘણા લોકોને આવડતા નથી, તો આપણે એમાં માર્ક જવા જોઈએ નહીં. ચલો, તો સૌથી વધારે દળ કોનું છે? આલ્ફા કણનું. બરાબર. કેમ આલ્ફા કણનું દળ વધારે? અરે ભાઈ, એમાં 2 પ્રોટોન હોય અને 2 ન્યુટ્રોન હોય એટલા માટે. બરોબર છે. તો આ 4ની વાત કરીએ તો સૌથી વધુ દળ કોનું આવશે? આલ્ફાનું. પછી આવશે કોનું? ન્યુટ્રોનનું. એક્ઝેક્ટલી તો ન્યુટ્રોનનું આવે જ ને. બરાબર છે. પછી આવશે પ્રોટોનનું. સૌથી ઓછું કોનું આવશે? સૌથી ઓછું આવશે ઇલેક્ટ્રોનનું. ઊંધું પૂછે તો એ પણ એ જ થશે કે ઇલેક્ટ્રોન દળ સૌથી ઓછું, એનાથી વધારે પ્રોટોન, એનાથી વધારે ન્યુટ્રોન, અને સૌથી વધારે આલ્ફા કણનું દળ હશે. પણ આપણે લગભગ છે ને, આ એક્ઝેક્ટલી તો એક્ઝેક્ટલી આ સાચું છે, પણ આપણે ગણતરી માટે લગભગ છે, અથવા નોર્મલી આપણે એમ લઈ લઈએ કે આ પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ લગભગ કહું છું. એક્ઝેક્ટ સરખું છે નથી કીધું, એટલા માટે અહીંયા ગ્રેટર ધેન આવ્યું. બરાબર છે. એટલા માટે ગ્રેટર ધેન આવ્યું. પણ લગભગ સરખું છે એટલા માટે લગભગ સરખું લઈ શકાય ને. લેવાય દેવું જરૂરી નથી. બાકી ન્યુટ્રોનનું દળ તો વધારે જ છે, થોડુંક ભલે વધારે છે પણ તો વધારે જ કહેવાય. આગળ વધીએ. હવે એક બીજું સૂત્ર આપણે ભણવાનું છે. એ આપણા બધાના ચહિતા વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈને આપેલું છે. બરાબર છે. એ જ્યારે તમે ચેપ્ટર ભણાવીશ વિદ્યુત ચુંબકીય તરંગ, ત્યારે આનો ડિટેલમાં ચર્ચા કરીશું આપણે. અત્યારે ખાલી જસ્ટ કહી દઉં છું કે જ્યારે આપણે નોર્મલી છે ને, આપણે બધી વસ્તુનો વેગ કેટલો હોય કે ભાઈ આપણે કોઈ ગાડી જતી હોય, ચલો એનો વેગ કેટલો હોય? મેક્સિમમ 100, 120, 130, 140. બરાબર. તો જે આપણા બધાની ઝડપ હોય છે નોર્મલી ગતિ દરમિયાન, એ જનરલી ઓછી કહેવાય. કોની સાપેક્ષે? પ્રકાશના વેગની સાપેક્ષે. હું કહું પ્રકાશનો વેગ કેટલો હોય? 3×10⁸ મીટર/સેકન્ડ. એટલે કેટલો થાય? 3 લાખ કિલોમીટર/સેકન્ડ. વિચારો, પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે. અત્યારે કોઈ એક જગ્યાથી પ્રકાશ ઉત્પન્ન થયો તો 1 સેકન્ડ પછી કેટલું અંતર કાપ્યું છે એને? 1 સેકન્ડ પછી એને 3 લાખ કિલોમીટર અંતર કાપ્યું છે. તો એની સાપેક્ષે આપણો વેગ કેવો કહેવાય? ઘણો નાનો કહેવાય. બરાબર છે. એની પ્રકાશના વેગની સાપેક્ષે આપણી જે ગતિ થાય છે નોર્મલ લાઈફમાં, એનો વેલોસિટી જે છે એ બહુ જ ઓછો કહેવાય. બરોબર છે. તો આ જે સૂત્ર છે એ આપણી જે રોજબરોજની જે ગતિ છે એને લાગુ પડે નહીં. તો લાગુ કોને પડે? એવા કણો કે જેનો વેગ ઘણો મોટો હોય,
કોઈ એક્સપેરિમેન્ટ દરમિયાન કોઈ કણો ઉત્પન્ન થતા હોય અથવા કોઈ એક્સપેરિમેન્ટ દરમિયાન આપણે કોઈ એક્સપેરિમેન્ટ કરતા હોય, બરાબર છે, આપણે એટલે કે મોસ્ટલી સાયન્ટિસ્ટોની વાત થાય છે કે જે કોઈ એક્સપેરિમેન્ટ પર પોતાનું આખું જીવન વ્યતીત કરી દે છે, એવા લોકોની વાત થાય છે. તો એક્સપેરિમેન્ટ દરમિયાન અમુક કણ ઉત્પન્ન થાય અને એનો કણનો વેગ છે ને ઘણો વધારે હોય. એમ નથી કહેતો કે પ્રકાશના વેગ જેટલો હોય, પણ નોર્મલી ઘણો નજીક જાય એની, તો ત્યારે આ સૂત્ર લાગુ પડે. તો આઈન્સ્ટાઈને એવું કીધું, આપણે મોસ્ટલી તમને ખબર છે તો આપણે એવું માનીએ કે ભાઈ પદાર્થનું દળ અચળ રહી છે, પદાર્થનું દળ અચળ રહી છે, પણ આઈન્સ્ટાઈનનું મંતવ્ય થોડુંક અલગ હતું. એ એમ કહે છે કે ભાઈ દળ અચળ હોય નહીં, પદાર્થનું દળ એટલે કે કણનું દળ અચળ હોય નહીં. જ્યારે કણનો વેગ વધારે વધતો જાય છે ત્યારે એના દળમાં ફરક પડે છે, અને જે દળમાં ફરક પડશે એ ઉર્જામાં રૂપાંતરણ પામશે. આપણને બધાને ખબર છે, કદાચ તમને ખબર છે, તમે નાનપણથી સાંભળતા આવ્યા છો, E બરાબર mc², બરાબર છે. તો આની પણ એક રોચક કથા છે, એ તમને હું ભવિષ્યમાં ક્યારેક કહીશ, બરાબર. તો આજે આઈન્સ્ટાઈનના સૂત્ર પરથી દળ આવ્યું હતું કે જે પદાર્થનો વેગ v હોય ને તો ત્યારે એનું દળ કેટલું હશે, m બરાબર m0/√1 - v²/c². સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અત્યારે યાદ રાખો, ભવિષ્યમાં યાદ રાખો, યાદ રાખવું જ પડશે. તો આઈન્સ્ટાઈનના મતાનુસાર પદાર્થનું દળ m બરાબર m0/√1 - v²/c² છે. હવે તમને પ્રશ્ન થાય, સર આ m શું છે? ચલો એમ કહું તમને કે પદાર્થ જ્યારે ખૂબ જ મોટા વેગથી ગતિ કરતો હોય, ખૂબ મોટા એટલે ઘણા બધા મોટા, એમ પ્રકાશના વેગની ઘણો નજીક, એમ એ પ્રમાણે કહી શકાય. તો જ્યારે ઘણા મોટા વેગથી ગતિ કરતો હોય ત્યારે એ સમયે એનું દળ છે m0 શું છે? પદાર્થ જ્યારે સ્થિર હોય ત્યારે એનું દળ કેટલું છે? તો જો m0 લખ્યું છે શું, કણનું સ્થિર દળ, એટલે કે ક્યારે મળશે? આ સૂત્રમાં v બરાબર 0 મૂકો. ચલો શું મૂકી દો? v બરાબર 0 મૂકો. શું આવશે? 1 - 0/2/c². 0 નો વર્ગ 0 થશે, શું થશે? 1 - 0 વધુ શું? 1/√1. તો શું થઈ ગયું? m બરાબર m0. ટૂંકમાં જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે એનું જે દળ છે એને કહેવાય કણનું સ્થિર દળ m0. પદાર્થ ધારો કે વેગ, પદાર્થ હવે v વેગથી ગતિ કરે છે, તો v છે એનો વેગ, c છે પ્રકાશનો વેગ, અને m શું છે? v વેગ ધરાવતા કણનું દળ. કે ભાઈ કણ છે એ v વેગ ધરાવે છે ત્યારે એનું દળ કેટલું હશે, બરોબર છે. તો આ સૂત્ર અનુસાર કણનો વેગ છે એ બદલશે તો કણનું દળ પણ બદલશે, અને એ જે દળમાં જે ફેરફાર આવશે એ ટૂંકમાં દળ ક્ષતિ કહેવાય. એ દળ ક્ષતિ છે એનું ઉર્જામાં રૂપાંતર થાય. ટૂંકમાં દળનું ઉર્જામાં રૂપાંતર થાય અને ઉર્જાનું દળમાં રૂપાંતર થાય, એવું આઈન્સ્ટાઈને કીધેલું છે. ભવિષ્યમાં ચર્ચા કરવાના છીએ. નેક્સ્ટ આગળ વધીએ. આ વસ્તુ આઈએમપી કદાચ ઘણાને ખબર નહીં હોય. ચલો નેક્સ્ટ ટોપિક છે વિશેષ વિદ્યુતભાર. આ ચેપ્ટર અત્યારે આજે આ લેક્ચર છે એમાં મોસ્ટલી આપણે નવા પદની ચર્ચા કરવાના છીએ, પછી આપણે થિયરી પર કૂદકો મારશું. તો નવું ટર્મ છે, નવું પદ છે વિશેષ વિદ્યુતભાર. આ સમજવાનું છે. ઇંગ્લિશમાં કહેવાય સ્પેસિફિક ચાર્જ. તો સિમ્પલ કંઈ નથી, કોઈ પણ પદાર્થ, કોઈ પણ કણનો વિદ્યુતભાર છે એને એના દળ વડે ભાંગી નાખવાનું. કોઈ પણ કણના વિદ્યુતભારને એના દળ વડે ભાંગી નાખો તો જે આંકડો મળે અથવા જે તમને જવાબ મળશે એ જવાબને કહેવાય એ દળનો અથવા એ કણનો વિશેષ વિદ્યુતભાર. તો વિશેષ વિદ્યુતભારને શું થાય? વિદ્યુતભાર છેદમાં દળ, એટલે વંચાય શું આને? એકમ દળ દીઠ વિદ્યુતભાર. તો આપેલા કણનો એકમ દળ દીઠ રહેલા વિદ્યુતભારને શું કહેવાય? વિશેષ વિદ્યુતભાર કહેવાય. તેને સંજ્ઞા છે QS, S ફોર સ્પેસિફિક, બરોબર છે. તો QS બરાબર આવશે વિદ્યુતભાર છેદમાં દળ. તો સિમ્પલ લખાઈશું QS બરાબર વિદ્યુતભારને સિમ્પલ કહી દઈએ Q અને દળને કહી દઈએ સ્મોલ m. એકમ શું આવશે? વિદ્યુતભાર છેદમાં દળ, દેટ ઇઝ કુલમ પર કિલોગ્રામ. શું એકમ આવશે? કુલમ પર કિલોગ્રામ. કુલમને શું કહેવાય? A1T1 અને કિલોગ્રામને કહેવાય મીટર -1 છેદમાં છે. તો MLT શું બને? વિશેષ વિદ્યુતભારનો MLT શું બનશે? m-1 A1T1. તમારા ગુજકેટના 40 પ્રશ્નો હોય ને, એ 40 પ્રશ્નોમાંથી 2-3 પ્રશ્નોમાં છે ને MLT હશે, મોટા ભાગે હોય છે, બરાબર છે. અને નીટના 45 પ્રશ્નોમાંથી એક પ્રશ્નમાં ફરજિયાત MLT હશે. હું મિનિમમ એક કહું છું, વધારે હોઈ શકે પણ આટલા તો હોય જ છે. એટલે MLT છે એ જાતે બનાવવા કરવાનું. નવી રાશિ દેખાણી નથી કે MLT બનાવ્યું નથી, અને કોઈએ ભૂલથી MLT યાદ રાખવાનો પ્રયત્ન કરવો નહીં, કારણ કે ત્યાં મોટા ભાગના લોકોના માર્ક્સ છે ને એવા લોકોના જ માર્ક્સ જાય છે કે જેને MLT ગોખીને જાય છે. કારણ કે ત્યાં કંઈ યાદ આવે નહીં કે એમની કેટલી ઘાત છે ને, એલની કેટલી ઘાત છે ને, ટીની કેટલી ઘાત છે ને, એની કેટલી ઘાત છે, બરોબર છે. તો MLT માટે હંમેશા સૂત્ર યાદ રાખવું પડે. શું યાદ રાખવું પડે? સૂત્ર યાદ રાખો અથવા એકમ યાદ રાખો. એકમ પણ યાદ રાખવાની જરૂર નથી, સૂત્ર યાદ રાખાય. કે વિશેષ વિદ્યુતભાર કોને કહેવાય? વિદ્યુતભારના છેદમાં દળ, તો કુલમ પર કિલોગ્રામ. બરાબર, આગળ વધીએ. હવે આપણે અલગ અલગ કણ માટે છે ને વિશેષ વિદ્યુતભાર શોધીએ. તો પહેલાં આવશે ઇલેક્ટ્રોન. ચલો, ઇલેક્ટ્રોનનો વિશેષ વિદ્યુતભાર QS બરાબર શું આવશે? જો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છેદમાં ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય? -E છેદમાં ઇલેક્ટ્રોનનું દળ કેટલું? m. તો કિંમત મૂકીએ. -E ની કિંમત કેટલી આવશે? -1.6 10-19 ઘાત કુલમ, અને છેદમાં શું આવશે? ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવે? હમણાં જોયું 9.1 10-31 ઘાત કિલોગ્રામ. આ બંનેનો ભાગાકાર કરશો તમે તો તમને ઇલેક્ટ્રોનનો, જો આ શું લખ્યું છે? ઇલેક્ટ્રોનનો વિશેષ વિદ્યુતભાર QS ઓફ ઇલેક્ટ્રોન કેટલા આવશે? માઇનસ શું કામ આવ્યું? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઓલરેડી ઋણ હોય એટલે શું આવશે? -1.78 10-11 ઘાત કુલમ પર કેજી. યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ સમજાવવા માટે લખો છો.
નેક્સ્ટ જોઈએ પ્રોટોનનો વિશિષ્ટ વિદ્યુતભાર. તો એના માટે શું કરવું પડશે? પ્રોટોનનો વિદ્યુતભાર છેદમાં પ્રોટોનનું દળ. તો પ્રોટોનનો વિદ્યુતભાર આવે પ્લસ ઈ એટલે પ્લસ 1.6 10 - 19 કુલમ છેદમાં પ્રોટોનનું દળ કેટલું આવે? 1.66 10 - 27 કિલોગ્રામ. આ બંનેનો ભાગાકાર કરશો તો લગભગ તમે જોઈ શકો છો અહીંયા 1.6 છે, નીચે 1.66 છે, લગભગ એનો આન્સર 0.9 જેવો આવે. પણ આપણે લગભગ 1 રાખીએ તો એનો વિદ્યુતભાર શું આવશે? -19 + 27 થશે +8. તો કેટલો આવશે? એનો વિદ્યુતભાર લગભગ આવશે કોનો? પ્રોટોનનો આવશે 10⁸ કુલમ પર કેજી. હવે જો મને એમ કહો કે ભાઈ ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર મોટો કે પ્રોટોનનો મોટો? તો આપણે એક કમ્પેર કરીએ. જો ઇલેક્ટ્રોનના વિશિષ્ટ વિદ્યુતભારમાં શું આવશે? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છેદમાં ઇલેક્ટ્રોનનું દળ. અને પ્રોટોનના વિશિષ્ટ વિદ્યુતભારમાં શું આવશે? પ્રોટોનનો વિદ્યુતભાર છેદમાં પ્રોટોનનું દળ. હવે ઘડીક માઇનસ પ્લસ સંજ્ઞા ભૂલી જાઓ, આપણે ખાલી આંકડા પર ધ્યાન દઈએ તો બેના અંશમાં તો ઈ જ છે, અહીંયા પણ ઈ છે, અહીંયા પણ ઈ જ છે. છેદમાં દળ અહીંયા એમી છે, દળ અહીંયા એમપી છે. તો એક તો વસ્તુ કઈ પાકી કહી શકાય કે ભાઈ વિશિષ્ટ વિદ્યુતભાર છે, વિશિષ્ટ વિદ્યુતભાર તમને દેખાય છે વિશિષ્ટ વિદ્યુતભાર, એમાં જેમ દળ મોટું, કણનું દળ જેમ મોટું એમ એનો વિશિષ્ટ વિદ્યુતભાર નાનો, અને કણનો વિદ્યુતભાર જેમ મોટો એમ એનો વિશિષ્ટ વિદ્યુતભાર મોટો, એમ કહી શકો તમે. બરાબર છે? તો સિમ્પલ આપણે દળની જે કમ્પેરિઝન કરીએ છીએ તો જેમ પદાર્થનું દળ મોટું, જે કણનું દળ મોટું એનો વિશિષ્ટ વિદ્યુતભાર નાનો. એ દેખાય છે આપણે, ચોખ્ખી વાત છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેના વિદ્યુતભારો સરખા જ છે. વિદ્યુતભારો ઘણા કે ક્યાં સરખા છે? એકનો પ્લસ છે, એકનો માઇનસ છે. એટલે મૂલ્યની દ્રષ્ટિએ કહું છું, આનો પણ ઈ કહેવાય, આનો પણ ઈ કહેવાય, મૂલ્યની દ્રષ્ટિએ. બરાબર છે? તો બંનેના વિદ્યુતભાર સરખા છે, તો જેનું દળ નાનું એનો વિશિષ્ટ વિદ્યુતભાર મોટો. તો સીધી વાત છે, ઇલેક્ટ્રોનનું દળ નાનું છે, પ્રોટોનનું દળ મોટું છે, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર વિશિષ્ટ વિદ્યુતભાર મોટો છે અને પ્રોટોનનો વિશિષ્ટ વિદ્યુતભાર નાનો છે. શું લખ્યું છે અહીંયા? QS ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ગ્રેટર દેન QS ઓફ પ્રોટોન. નેક્સ્ટ વાત કરીએ. ચલો, ન્યુટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર કેટલો? 0. કેમ? ન્યુટ્રોન પાસે વિદ્યુતભાર જ નથી. ન્યુટ્રોન પાસે દળ છે. દળ કેટલું છે એનું? Mn. તો 0 ભાગ્યા Mn શું આવે? 0 જ આન્સર આવે. નેક્સ્ટ વાત કરીએ આલ્ફા કણનો. જો આ પૂછાય આલ્ફા કણનો વિશિષ્ટ વિદ્યુતભાર, તો આલ્ફા કણનો વિશિષ્ટ વિદ્યુતભાર મતલબ શું થાય? આલ્ફા કણનો વિદ્યુતભાર છેદમાં આલ્ફા કણનું દળ. આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો હોય? +2e. અને આલ્ફા કણનું દળ કેટલું હોય? 4mp. હવે આ ક્યાંથી હવે પૂછતા નહીં. બરાબર છે? આલ્ફા કણનું દળ હોય 4mp અને આલ્ફા કણનો વિદ્યુતભાર હોય +2e. તો બે ઉઠશે તો શું વધશે? ઈના છેદમાં 2mp. બરાબર? બે ઉઠશે તો શું થશે? પ્લસ ઈના છેદમાં 2mp. હવે ઈના છેદમાં mp, ઈના છેદમાં mp શું કહેવાય? પ્રોટોનનો વિશેષ વિદ્યુતભાર. તો આના બરાબર શું આવી જશે? ઈના છેદમાં mp બરાબર પ્રોટોનનો વિશેષ વિદ્યુતભાર ભાગ્યા 2. સાબિત શું થયું? સાબિત એવું થયું, આલ્ફા કણનો વિશેષ વિદ્યુતભાર પ્રોટોનના વિશેષ વિદ્યુતભાર કરતાં કેટલો હોય? અડધો હોય. ફરીથી કહું છું, આલ્ફા કણનો વિશેષ વિદ્યુતભાર પ્રોટોનના વિશેષ વિદ્યુતભાર કરતાં અડધો હોય છે. પણ આલ્ફા કણનો વિદ્યુતભાર પ્રોટોનના વિદ્યુતભાર કરતાં ડબલ હોય છે. એ તમને ખબર છે. આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો હોય? +2e હોય. પણ અહીંયા કોની વાત થાય છે? વિશેષ વિદ્યુતભારની વાત થાય છે. તો આ ચર્ચા પરથી આપણે ખબર શું પડી કે ભાઈ જે ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર છે સૌથી મોટો હશે, એનાથી નાનો કોણ હશે? પ્રોટોનનો વિશિષ્ટ વિદ્યુતભાર, અને એનાથી નાનો હશે કોનો? આલ્ફા કણનો વિશેષ વિદ્યુતભાર. ઓકે, આ ખબર પડી ગઈ. નેક્સ્ટ આગળ વધીએ. ઘણા લોકોને લખવામાં તકલીફ પડતી હોય, બરાબર છે? તો એના માટે સજેશન હું દર વખતે આપું છું કે ભાઈ તમે પહેલાં જે લેક્ચર જોવો છો એમાં જ્યારે નવું વસ્તુ સ્ટાર્ટ થાય પેલા સ્ક્રીનશોટ પાડી લેવો, મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી લો તો પછી લખવામાં તમને આસાની રહેશે. બરાબર? તો ચલો નવો ટોપિક ભણીએ આપણે, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. કયો ટોપિક છે? વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો ક્વોન્ટમીકરણ કોને કહેવાય? ક્વોન્ટાઇઝેશન. એટલે શું મતલબ થાય? જો કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્ય હંમેશા ઈના સમપ્રમાણમાં હોય છે. કુદરતમાં મળી આવતા બધા વિદ્યુતભારો કેટલા કેવા છે? હંમેશા ઈના. ઈ શું છે? ઈ છે મૂળભૂત વિદ્યુતભાર. આપણે ઈ કેટલા લઈએ છીએ? ઈ બરાબર લઈએ 1.6 10 - 19 કુલમ. તો આ વસ્તુ એમ કહે છે, આ નિયમ એમ કહે છે કે કુદરતમાં ગમે એટલા વિદ્યુતભાર મળી આવે, બરાબર છે? નાના મોટા ગમે વિદ્યુતભાર હોય એ હંમેશા કેવા હશે? ઈના સમપ્રમાણમાં હશે. દેટ ઇઝ Q પ્રપોર્શનલ ટુ E. અને પ્રપોર્શનલ ટુ કાઢો તો n આવશે. n એક પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. તો n ની કિંમત કેવી હોય? નોર્મલ તમે પ્લસની વાત કરશો તો n ની કિંમત કેવી હોય? 1 2 3 4 આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. બરાબર છે? તો આ નિયમ એમ કહે છે કે તમને કોઈ પણ વિદ્યુતભાર મળે તો વિદ્યુતભાર હંમેશા કેવો હશે? E 2e 3e 4e 5e 6e. ટૂંકમાં કેવો હશે? હંમેશા ઈના સમપ્રમાણમાં. કોઈ આવો નહીં હોય Q બરાબર 1.6e. બરાબર? આવું માનવામાં આવે છે ભાઈ, આવું માનવામાં આવે છે. ઓકે, હમણાં કહું છું તમને સાચું છે ખોટું છે.
તો એ આ નિયમ એમ કહે છે કે કોઈ દિવસ આવો વિદ્યુતભાર ન મળે ક્યુ બરાબર 1.6 હંમેશા વિદ્યુતભાર આવો જ મળે 1E 2E 3E 4E 5E 6E અને માઇનસમાં જાઓ તો -E -2E -3E -4E એ પ્રમાણે વિદ્યુતભાર મળે. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું કહે છે? કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્ય હંમેશા ઈના સમપ્રમાણમાં હોય છે. દેટ ઇઝ ક્યુ પ્રપોર્શનલ ટુ ઈ અને પ્રપોર્શનલ કાઢીને બરાબર મૂકો તો આપણે સપ્રમાણતા અચળાંક મૂકો n, પણ n શું છે? પૂર્ણાંક સંખ્યા છે. એની કિંમત કેવી હોય? 1 2 3 4 5 6 ડોટ 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 ઇન્ફિનિટી સુધી પૂર્ણાંક સંખ્યાઓ. હવે આપણને ખબર છે વિદ્યુતભાર પ્લસ એ હોય ને માઇનસ એ હોય, એટલા માટે ઘણી વખત n બરાબર -1 -2 -3 લેવામાં આવે, પણ ખાલી મૂલ્યની વાત કરતા હોય તો કેવા છે? n બરાબર 1 2 3 4 5 ટૂંકમાં પૂર્ણાંક સંખ્યા છે. શું વાત? પૂર્ણાંક સંખ્યા છે. કોઈ દી n એવું નહીં કે n બરાબર 1.1 1.2 1.3 એવું છે નહીં. તો આ નિયમ પરથી વિદ્યુતભાર કેવા છે? કુદરતમાં જે પણ વિદ્યુતભારો મળે છે કેવા હોવા જોઈએ? હંમેશા આવા હોવા જોઈએ. ક્યુ બરાબર ±e, ક્યુ બરાબર ±2e, ±3e, ±4e આ રીતે મળવા જોઈએ. ઈ શું છે? ઈ છે મૂળભૂત વિદ્યુતભાર, એનું મૂલ્ય કેટલું હોય? 1.6 10 - 19 કુલમ. હવે એક અહીં બહુ મહત્વની વાત લીધી છે, આઈએમપી. આઈએમપી એટલે એની પૂછાશે. આઈએમપી એટલે એનો આગળ ઉપયોગ થશે. જુઓ, આપણે છે ને ઘણી વખત જગ્યાએ એવું આવશે કે છેદમાં 1/e આવશે. આપણે કેમ મેં તમે કીધું 1/π આવે શું કરવાનું? એ તમને ખબર છે 1/π આવે શું કરવાનું? ઓકે, પાય વડે ગુણો, પાય વડે ભાંગો, તમને અડધો આઈડિયા આવી જશે. તો એ પ્રમાણે છે ને આપણે દાખલા જ્યારે ગણશું યુનિટમાં તો આપણે કેલ્સી તો છે નહીં, એટલે કેલ્સી નથી, એટલા માટે આ બધી વસ્તુ તમને શીખવાડવી પડે. હવે કેલ્સી નથી તો આપણે ઘણી જગ્યાએ છે ને છેદમાં 1/e આવશે. શું આવશે? 1/e. હવે ત્યારે આપણે 1/e ઈ બરાબર શું? 1.6 10 - 19 શું હોય? ઈ બરાબર 1.6 10 - 19. હવે 1 ભાંગ્યા 1.6 કરવા બેસશું નહીં. યાદ રાખજો 1/e નો આન્સર શું આવશે? 6.25 10 - 18. બરોબર છે? અથવા એમ યાદ રાખો ને ભાઈ 1 ભાંગ્યા 1.6 તો 0.625. 1 ભાંગ્યા 1.6 નો આન્સર આવશે 0.625. એટલે 1 પોઈન્ટ કાપો શું આન્સર આવશે? 6.25 10 - 18. તો બરાબર છે. આ ક્વોન્ટમીકરણ પૂરું. અહીંયા નેક્સ્ટ ટોપિક લઈએ ક્વાર્ક્સ. ક્વાર્ક્સ ચલો. હવે ક્વાર્ક્સ જે છે એ અત્યારની આધુનિક જે સંશોધન છે, આધુનિક રિસર્ચ છે, એના બેઝ છે. બરાબર છે? ક્વાર્ક્સની થિયરી એમ માનવામાં આવે છે, આપણે અત્યારે એવું ભણ્યા કે ભાઈ કુદરતમાં જે કોઈ પણ પદાર્થ મળે એ પદાર્થમાં શું હોય? પરમાણુ હોય. બરાબર? અણુ હોય. અણુમાં પરમાણુ, અણુ શેથી બનેલો હોય? પરમાણુથી બનેલો હોય. પરમાણુ બનેલું હોય શેથી? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનથી. એમાં પ્રોટોન અને ન્યુટ્રોન શેમાં હોય? ન્યુક્લિયસમાં હોય. ન્યુક્લિયસની આજુબાજુ શું હોય? ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય. આવું બધું આપણે ભણ્યા છીએ. પણ અત્યારે જે આધુનિક જે મોડર્ન રિસર્ચ થાય છે, બરાબર છે, જે ક્વોન્ટમ ફિઝિક્સ છે એમાં જે આધુનિક રિસર્ચ થાય છે, બરાબર, મોડર્ન રિસર્ચ, એ રિસર્ચમાં એવું જાણવા મળ્યું, હજી સાબિત નથી, એવું જાણવા મળ્યું છે કે પ્રોટોન ને ન્યુટ્રોન છે, પ્રોટોન અને ન્યુટ્રોન એ મૂળભૂત કણ નથી, એ પણ કંઈકના બનેલા છે. એ કંઈક જે છે એનું નામ આપ્યું ક્વાર્ક્સ. સમજ પડી કે ન પડી? સમજ પડી જેવું શું બોલું છે? હું ઇલેક્ટ્રોનની વાત નથી કરતો, હું કોની વાત કરું છું? પ્રોટોનની, ન્યુટ્રોનની. કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ કંઈકના બનેલા છે. એ જે કંઈક છે એને ક્વાર્ક્સ કહેવાય. અત્યાર સુધીમાં કુલ 6 પ્રકારના ક્વાર્ક્સ છે. આ જસ્ટ માહિતી છે ને જાણકારી માટે છે. આ 2 તો યાદ રાખવાના છે, બાકીના જાણકારી માટે છે. પણ યાદ રાખી લો તો કે કંઈ ફરક પડશે આપણને નહીં. કદાચ એનટી વાળા માથું ફરી ગયું, કંઈક પૂછી નાખ્યું તો આપણો આન્સર સાચો પડી જશે. તો કુલ 6 પ્રકારના ક્વાર્ક્સ છે અત્યારે. એમાં નામ થોડાક વિચિત્ર આપ્યા, જો આપણને યાદ રહી જાય એવા આપ્યા છે. એક ક્વાર્ક છે, 6 ક્વાર્ક છે, નામ જો આ રીતના છે. એકનું નામ છે અપ ક્વાર્ક, બીજાનું નામ છે ડાઉન ક્વાર્ક, એકનું નામ છે ચામ ક્વાર્ક, એકનું નામ છે સ્ટ્રેન્જ ક્વાર્ક, એકનું નામ છે ટોપ ક્વાર્ક, એકનું નામ છે બોટમ ક્વાર્ક. તો અપ ડાઉન ચામ, સ્ટ્રેન્જ, ટોપ ને બોટમ, આ પ્રમાણે નામ આપ્યા છે. અપ ક્વાર્કની સંજ્ઞા છે યુ, ડાઉન ક્વાર્કની સંજ્ઞા છે સ્મોલ ડી, ચામ ક્વાર્કની સંજ્ઞા છે સ્મોલ સી, સ્ટ્રેન્જ ક્વાર્કની સંજ્ઞા છે સ્મોલ એસ, ટોપ ક્વાર્કની સંજ્ઞા છે સ્મોલ ટી અને બોટમ ક્વાર્કની સંજ્ઞા છે સ્મોલ બી. હવે જે ક્વાર્ક છે ને, ક્વાર્ક કણ, એનો વિદ્યુતભાર છે. જે ક્વાર્ક કણ છે એનો વિદ્યુતભાર છે, એમાં અપ ક્વાર્કનો વિદ્યુતભાર છે +2/3. એટલે કેટલો થાય? 0.66 થાય ને, 0.66 પ્લસમાં. જે ડાઉન ક્વાર્ક છે એનો વિદ્યુતભાર કેટલો છે? -1/3. તમારે આમ જ યાદ રાખવાનું છે. +2/3 ડાઉનનો થાય -1/3. મેં તો 2 જોડકા બનાવ્યા છે, અપ ડાઉન, ચામ સ્ટ્રેન્જ અને ટોપ બોટમ. તો ચામ ક્વાર્કનો છે +2/3 અહીં જેટલો જ તે, અને સ્ટ્રેન્જ ક્વાર્કનો છે -1/3. ટોપ ક્વાર્કનો છે ક્યુ બરાબર +2/3 અને બોટમ ક્વાર્કનો વિદ્યુતભાર છે -1/3. આના વિદ્યુતભાર ઉપર એમાં સ્પિને આવે, પણ આપણે એનું કંઈ કામ છે નહીં. સ્પિન કેટલી હોય બધી પણ ઘણું બધું ડિટેલમાં આવે. આ મેં તમને હજી ક્વાર્ક છે ગણો તો કંઈ માહિતી જ નથી આપી એમ કહી શકાય. બહુ ડિટેલમાં વસ્તુ છે, પણ આપણે કંઈ કામની છે નહીં. બરોબર છે? તો આપણે એમ કહેતા હતા કે ક્વોન્ટમીકરણ, મેં તમને કીધું કે આનું હમણાં સાચું છે ખોટું એ આપણે સમજીએ. જો ક્વોન્ટમીકરણ શું કે વિદ્યુતભાર કેવો હંમેશા હોય? E 2E 3E 4E હોય. પણ આ વિદ્યુતભાર કેવો છે? આ પૂર્ણાંક સંખ્યા છે? ના, પૂર્ણાંક સંખ્યા નથી. આ પૂર્ણાંક સંખ્યા નથી. આ જો +2/3 છે, આ -1/3 છે, આ પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો જો ક્વાર્ક જો સાબિત થઈ જાય, જો ક્વાર્કનું અસ્તિત્વ હોય તો ક્વોન્ટમીકરણ ખોટું છે. સાબિત થઈ જાય કે ન સાબિત? સીધી વાત છે. સમજ પડી કે ન પડી? ક્વોન્ટમીકરણ શું કહે છે? તમને કુદરતમાં કોઈ પણ વિદ્યુતભાર મળે એ હંમેશા કેવો હશે? E 2E 3E 4E 5E 6E ડોટ 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 ઇન્ફિનિટી.
પણ સંખ્યા કેવી છે? હંમેશા પૂર્ણાંક છે, 1 2 3 4 5 એવી. પણ અહીંયા તો સંખ્યા થોડી 1 2 3, આ તો 2/3 છે, અપૂર્ણાંક સંખ્યા છે. તો જો ક્વાર્કનું અસ્તિત્વ સાબિત થાય તો વિદ્યુત ભારનો ક્વોન્ટમીકરણ ખોટું પડે. બરોબર? શું પડશે? ખોટું પડે. તો તમારે યાદ રાખવાનું છે અપ ક્વાર્ક, ડાઉન ક્વાર્ક, ચામ ક્વાર્ક, સ્ટ્રેન્ચ ક્વાર્ક, ટોપ ક્વાર્ક ને બોટમ ક્વાર્ક, એની સંજ્ઞા સહિત. અને આનાથી શું બનશે? આનાથી બનશે પ્રોટોન અને ન્યુટ્રોન. ભવિષ્યમાં કદાચ એવું જાણવા મળે કે પ્રોટોન ન્યુટ્રોન છે આનાથી બનેલા છે, પણ જે આ ક્વાર્ક છે એ પણ કંઈકના બનેલા છે. બરોબર? એવું પણ જાણવા મળશે ભવિષ્યમાં. ઓકે, તો ચલો આપણે આગળ વધીએ. તો મેં તમને કીધું એ પ્રમાણે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સના બનેલા માનવામાં આવે છે. જો ઇલેક્ટ્રોનની વાત થતી નથી, ઇલેક્ટ્રોન ક્વાર્ક્સના બનેલા નથી. તમને એમ પૂછે પ્રશ્ન કે નીચેનામાંથી કયો કણ કયો કણ ક્વાર્ક્સનો બનેલો માનવામાં આવતો નથી, તો શું આન્સર આવશે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને લાગુ પડતું નથી દોસ્ત. કોને લાગુ પડે? ખાલી ન્યુક્લિયસમાં રહેલા કણ, ધેટ ઇઝ પ્રોટોન અને ન્યુટ્રોન. હવે જે અત્યારે આપણે જે રિસર્ચ છે, રિસર્ચ જે થાય છે એના બે જ આપણને એવી ખબર પડી કે જે પ્રોટોનનું બંધારણ છે એ છે યુયુડી. શું છે? યુયુડી. યુ એટલે અપક્વાર્ક, યુ એટલે અપક્વાર્ક, ડી એટલે ડાઉન ક્વાર્ક. તો મતલબ શું થયો? પ્રોટોન છે એ 2 અપક્વાર્કનો બનેલો છે અને 1 ડાઉન ક્વાર્કનો બનેલો છે. સમજ પડે કે ન પડે? ફરીથી કહું છું, પ્રોટોનનું બંધારણ કંઈક આવું માનવામાં આવ્યું છે કે યુ, મેં કીધું ને પ્રોટોન ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા છે. તો કઈ રીતે બનેલા છે? તો પ્રોટોન કંઈક આ રીતે બનેલો છે. પ્રોટોન છે એ 2 અપક્વાર્ક અને 1 ડાઉન ક્વાર્ક ધરાવે છે. તો જો પ્રોટોન 2 ક્વાર્ક ધરાવતો હોય, 2 અપક્વાર્ક અને ડાઉન ક્વાર્ક, ચલો એક અપક્વાર્કનો વિદ્યુતભાર કેટલો હોય? +2/3. બીજા અપક્વાર્કનો વિદ્યુતભાર કેટલો? +2/3. અને ડાઉન ક્વાર્કનો વિદ્યુતભાર કેટલો? -1/3. ચલો કરો સરવાળો. નીચે છેદમાં 3 જ છે એટલે ઉપર શું થાય? ડાયરેક્ટ સરવાળો. 2 ને 2 4 ને 1 4 માંથી 1 જે 3 વધે, 3/3. તો શું આન્સર છે? પ્લસ. આવી ગયો કે ન આવી ગયો? તો પ્રોટોનનું બંધારણ છે યુયુડી છે. કેવું છે? યુયુડી એટલે કે 2 અપક્વાર્ક ને 1 ડાઉન ક્વાર્ક. અને આના આધારે તમે એના વિદ્યુતભાર મૂકશો +2/3, બીજા યુનો +2/3 અને ડીનો -1/3, તો પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ એ તમને મળી જશે. તો ગુજકેટમાં પ્રશ્ન પૂછાય અથવા નીટમાં કે જીમાં ગમે જગ્યાએ કદાચ આવો એકદમ સિમ્પલ દાખલો, સિમ્પલ ક્વેશ્ચન MCQ કે પ્રોટોનનું બંધારણ શું છે, તો શું આવશે? યુયુડી. અને એમાં 2 અપક્વાર્ક હોય ને 1 ડાઉન ક્વાર્ક હોય. સેમ રીતે ન્યુટ્રોનનું બંધારણ, તો ન્યુટ્રોનનું બંધારણ છે યુડીડી. શું છે? યુડીડી. ધેટ ઇઝ એમાં 1 અપક્વાર્ક છે અને 2 ડાઉન ક્વાર્ક છે. ચલો ચેક કરી લઈએ. તો 1 અપક્વાર્કનો વિદ્યુતભાર કેટલો? +2/3. ડાઉન ક્વાર્કનો વિદ્યુતભાર કેટલો? -1/3. અને બીજો જે ડાઉન ક્વાર્ક છે એનો વિદ્યુતભાર કેટલો? -1/3. તો શું આવશે? અહીંયા જો છેદમાં 3 છે બધી જગ્યાએ, 2 -1 -1 0. કેટલો આવે વિદ્યુતભાર? 0. અને ન્યુટ્રોનનો વિદ્યુતભાર આવો કેટલો જો? 0 આવી જાય છે. બરાબર છે? તો આવા ભવિષ્યમાં ટૂંકા પ્રશ્ન પૂછાય આપણને એકદમ શોર્ટ ફોર્મમાં અને એકદમ આમ શું કહેવાય લોજિકલ ક્વેશ્ચન, તો આપણા માર્ક્સ આમાં જવા જોઈએ નહીં. આ લોજિકલ ક્વેશ્ચન જ કહેવાય. બરાબર છે? ગોખો નથી કે યુડીડી ક્યાં આવે, અરે આ જોઈ લો એટલે સાબિતી આપી છે. બરોબર કે નહીં? તો આવા ક્વેશ્ચન સિમ્પલમાં માર્ક્સ જવા જોઈએ નહીં. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ થિયરી છે વિદ્યુતભારનું સંરક્ષણ. શું છે આ? વિદ્યુતભારનું સંરક્ષણ. હવે આપણે તમને ખબર હોય તો આપણે ઘણા બધા સંરક્ષણ ભણી ગયા છીએ. આપણે ધોરણ 11માં 3 સંરક્ષણ ભણી ગયા. ઉર્જા સંરક્ષણ આખું ચેપ્ટર ભણાવ્યું છે, કાર્ય ઉર્જા પાવર. પછી આવ્યું હતું વેગમાન સંરક્ષણ, એ પણ એમાં આવ્યું હતું. અને ચેપ્ટર નંબર 5માં પણ આવે છે વેગમાન સંરક્ષણ. કયું વેગમાન? રેખીય વેગમાન. બરાબર છે? પછી ભણાવ્યું તમને કોણીય વેગમાન સંરક્ષણ. ક્યાં ભણાવ્યું હતું? ચાક ગતિ વખતે. ચાક ગતિ વખતે તમને કોણીય વેગમાન સંરક્ષણ ભણાવ્યું હતું. અને આ ચોથું સંરક્ષણ, કુદરતમાં 4 સંરક્ષણ છે. ઉર્જાનું સંરક્ષણ, રેખીય વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણ અને છેલ્લું છે વિદ્યુત ભારનું સંરક્ષણ. કોનું સંરક્ષણ? વિદ્યુત ભારનું સંરક્ષણ. સંરક્ષણ એટલે શું થાય? બદલાવું નહીં, સમય સાથે બદલાવું નહીં, અથવા એનું જે મૂલ્ય છે એ અચળ હોવું, એને સિમ્પલ ભાષામાં સંરક્ષણ કહેવાય. તો જો શું કહે છે? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ તેમાં રહેલા વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. ફરીથી વાંચું છું. શું કહે છે? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તેમાં રહેલા વિદ્યુત ભારોનો કેવો સરવાળો? બેઝિક સરવાળો. બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ. હવે આપણને પ્રશ્ન થશે સર બેઝિક એટલે શું થાય? બેઝિક એટલે પ્લસ માઇનસ જેવું. એમ તમને કહું એક વિદ્યુત ભાર છે એ 5E છે, બીજો વિદ્યુત ભાર Q2 છે એ છે -3E, ત્રીજો છે એ ધારો કે છે +2E, ચોથો છે ધારો કે Q4 છે એ -E છે. તો સરવાળો શું થશે આનો? 5E. હવે અહીં પ્રશ્ન થાય સર માઇનસ ઉમેરો પ્લસ ઉમેરવાનો, જેવો છે એ ઉમેરી દેવાનો. તો આનો સરવાળો શું કહેવાય? બેઝિક સરવાળો કહેવાય. આ 5E -3E +2E -E જે આન્સર આવે એને કહેવાય બેઝિક સરવાળો. ટૂંકમાં બેઝિક સરવાળો એટલે સિમ્પલ મતલબ એમ થાય જેવા છે એવા, જેને પ્લસ વિદ્યુત ભાર જેને પ્લસ લેવાનો, માઇનસ એને માઇનસ લેવાનો. બરાબર છે? તો વિદ્યુત ભારનું સંરક્ષણ શું કહે છે? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર. ચલો આપણે ટુકડા પાડી દઈએ સેન્ટેન્સના. પહેલો ભાગ એક આવો છે, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર કેવું તંત્ર? જે લખ્યું છે એવું તંત્ર, એવી સિસ્ટમ કે જેમાં કોઈ બહારથી નવો વિદ્યુત ભાર ન તો પ્રવેશી શકે અથવા અંદરથી સિસ્ટમની બાઉન્ડ્રીમાંથી કોઈ વિદ્યુત ભાર બહાર ન જઈ શકે. તો મને તમે એવું બોક્સ વિચારો, બોક્સમાં કંઈક વિદ્યુત ભાર પડ્યા છે, Q1 Q2 Q3 ... Qn સુધી એવા વિદ્યુત ભારો
પડેલા છે, બરાબર છે. Q1 Q2 Q3 Q4 ડોટ 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 એન સુધી આમાં વિદ્યુત ભારોમાં છે, બરાબર. હવે આમાં જે વિદ્યુત ભારો છે એ તો ન તો બહાર જઈ શકે અને બહારથી કોઈ વિદ્યુત ભાર છે એ તો ન પ્રવેશી શકે, એવું કંઈક સિસ્ટમ છે. એ સિસ્ટમને કહેવાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર, બરાબર છે. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર અથવા સિસ્ટમ કોને કહેવાય કે જેમાં કોઈ નવો વિદ્યુત ભાર એટલે કે બહારથી કોઈ વિદ્યુત ભાર ન તો સિસ્ટમમાં આવી શકશે અથવા સિસ્ટમની અંદરનો કોઈ વિદ્યુત ભાર ન તો બહાર જઈ શકશે. ટૂંકમાં ગમે એ પ્રક્રિયા થાય પણ આમાં વિદ્યુત ભારનું ટ્રાન્સફર થાય નહીં, અહીંથી અંદરથી બહાર કે બહારથી અંદર આવી શકશે નહીં. હા, વિદ્યુત ભાર રહિત કણ કોઈ હોય, વિદ્યુત ભાર રહિત કણ, કેવો કણ? વિદ્યુત ભાર રહિત કણ, એ અંદર આવી શકશે ને બહાર જઈ શકશે, બરોબર. પણ વિદ્યુત ભાર છે જેની પાસે પણ વિદ્યુત ભાર છે એવા કણ સિસ્ટમની અંદર તો ન તો આવી શકે અથવા તો ન તો સિસ્ટમની બહાર જઈ શકે. એવા તંત્રને કહેવાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર. અને એ તંત્રમાં શું થાય, એમાં જે વિદ્યુત ભારો છે એનો બેઝિક સરળો કેવો થાય? અચળ થાય. શું થાય? બેઝિક સરળો અચળ. તો માનો કે સિસ્ટમ છે, કોઈ પણ સિસ્ટમ, એમાં અંદર ગમે પ્રોસેસ થાય, એક વિદ્યુત ભાર છે બીજાને વિદ્યુત ભારને પોતાનો વિદ્યુત ભાર આપી દે કે ત્રીજો છે પહેલાને આપી દે, ત્રીજો છે ચોથાને આપી દે, ટૂંકમાં ગમે એમ થાય પણ એનો જે બેઝિક સરવાળો છે જે પહેલા હતો એ હંમેશા કેવો હશે? અચળ જ રહેશે. કેવો રહેશે? અચળ રહેશે. જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે એક સિસ્ટમમાં ધરો કે આટલા 4 વિદ્યુત ભારો છે તો કેટલો સરવાળો શું આવશે એનો? 5 - 3 2, 2 ને 2 4 - 1 3. તમે શું આન્સર આવજો? 3E જેટલો વિદ્યુત ભાર આમાં હંમેશા અચળ રહેશે. આની અંદર ગમે પ્રોસેસ થાય, આની ચારે ચારની વચ્ચે ગમે પ્રક્રિયા થાય, બરાબર છે, એક છે પોતાનો વિદ્યુત ભાર બીજાને આપે કે બીજો છે ત્રીજાને આપે, પણ એની હંમેશા બેઝિક સરળો જે છે +3 કેવો રહેશે? અચળ રહેશે. તો એકદમ સિમ્પલ નિયમ છે. હવે નેક્સ્ટ વાત, વિદ્યુત ભારનું આપણે છે ને ટ્રાન્સફર કરવાનું છે. એક ગોળામાંથી અથવા એક પદાર્થમાંથી વિદ્યુત ભારને બીજા પદાર્થ પર મોકલવો છે. તો બે રીત છે. બે રીત આપણને જાણીતી રીત છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થના વિદ્યુત ભારને કઈ રીતે ટ્રાન્સફર કરી શકાય. જુઓ, તો જે પહેલી રીત છે કઈ છે? ફિઝિકલ કોન્ટેક્ટ અથવા એનું કનેક્શન. ફિઝિકલ કોન્ટેક્ટ અથવા કનેક્શન કે ભાઈ બે ગોળા છે, માનો કે બે ગોળા છે, સુવાહક ગોળાઓ, એની પાસે પોતપોતાના વિદ્યુત ભાર છે, પ્લસ માઇનસ જે પણ હોઈ શકે, બરાબર છે, એની પાસે વિદ્યુત ભારો છે. હવે આપણે બે ગોળાને એક વાયરથી જોડી દઈએ અથવા એક તારથી જોડી દઈએ, કેવો તાર? સુવાહક તાર. ભાઈ સુવાહક હોવો જરૂરી છે તો જ વિદ્યુત ભાર ગતિ કરશે આના પર, બરોબર છે. હવે સુવાહક તારથી જોડી દઈએ અથવા એક કામ કરીએ, આ બે ગોળાને એકબીજા જોડે અટકાવી દઈએ, અટકાડીને છૂટા પાડી દઈએ પાછા. શું કર્યું મેં? બે અલગ અલગ ગોળાઓ છે, એના પર બે અલગ અલગ વિદ્યુત ભારો છે. બંને ગોળાઓને જો સુવાહક તારથી જોડવામાં આવે તો અથવા તો બંને ગોળાને એકબીજાના કોન્ટેક્ટમાં લાવીને છૂટા પાડી દેવામાં આવે તો અમુક વિદ્યુત ભાર છે એનું ટ્રાન્સફર થાય. માનો કે આની પાસે કંઈક વિદ્યુત ભાર છે એ કદાચ આને આપી શકે અથવા આની પાસે કંઈ વિદ્યુત ભાર છે આને આપી શકે. હવે કોણ આપશે ને કોણ લેશે કોના પર ડિપેન્ડ કરે એ આપણે ચર્ચા કરવાની છે. તો આને કહેવાય વિદ્યુત ભારનું ટ્રાન્સફર. બીજી એક મેથડ એવી છે જેને કહેવાય વિદ્યુત ભારનું પ્રેરણ. જો વિદ્યુત ભારનું પ્રેરણ હોય ને તેમાં તમારે કોન્ટેક્ટ કરવાની જરૂર નથી. જો આપણે પહેલી રીતમાં શું કર્યું? કોન્ટેક્ટ કર્યો હતો. આને કોન્ટેક્ટ જ કહેવાય, કોન્ટેક્ટ અથવા કનેક્શન. તો બે ગોળાઓને અથવા બે વિદ્યુત ભારોને જ્યારે કોન્ટેક્ટ કરાવવામાં આવે અથવા અમુક સુવાહક તાર વડે જોડવામાં આવે ત્યારે જે મેથડ વપરાય એને કહેવાય ફિઝિકલ મેથડ. બીજી મેથડ કઈ છે કે આપણે વિદ્યુત ભારના પ્રેરણની મદદથી પણ એકબીજાનો કોન્ટેક્ટ કર્યા વગર વિદ્યુત ભારનું ટ્રાન્સફર કરી શકીએ. તો હવે આપણે આ મેથડ છે એની ચર્ચા કરીએ, વિદ્યુત ભારના પ્રેરણની, બરાબર. ચલો જોઈએ. તો મેં તમને કીધું એ પ્રમાણે વિદ્યુત ભારના પ્રેરણમાં ક્યાંય કોન્ટેક્ટ નહીં થાય, કોન્ટેક્ટ વગર જ છે ને વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય. ચલો જોઈ લઈએ આપણે. જો તમારા માટે મેં ઓલરેડી ડાયાગ્રામ બનાવી દીધા છે. ચલો, માનો કે એક ગોળો છે. હવે આ ગોળાને મારે વિદ્યુત ભારિત કરવો છે. આ ગોળાને મારે વિદ્યુત ભારિત કરવો છે. તો બે રસ્તા છે. ધારો કે મારે આ ગોળો છે ને ઋણ વિદ્યુત ભારિત કરવો છે. કેવો કરવો છે? ઋણ વિદ્યુત ભારિત. તો બે રસ્તા છે. બહારથી ઇલેક્ટ્રોન લાઈન આના પર નાખી દેવામાં આવે. ખાલી જસ્ટ વાત કરું છું મજાકમાં, બરાબર છે, કે બહારથી ઇલેક્ટ્રોનને સપ્લાય કરવામાં આવે, બહારથી ઇલેક્ટ્રોનને આપવામાં આવે. હવે બહારથી આપણા ઇલેક્ટ્રોન નથી આપશું, અરે એક પદાર્થ છે ઇલેક્ટ્રોન ગુમાવશે જો આ મેળવી લઈ તો આની પાસે ઇલેક્ટ્રોન આવી જાય આવી જશે. અથવા બીજી રસ્તો કયો કે આપણે કોઈ એવો ગોળો છે કે જેને કોન્ટેક્ટમાં લાવીએ અને કોન્ટેક્ટમાં લાવ્યું તો આને ઋણ વિદ્યુત ભાર મળે, એવું સેટિંગ કરીએ, બરાબર, એવું થઈ શકે. પણ અહીંયા મેં તમને કીધું પ્રમાણે વિદ્યુત ભારના પ્રેરણ વખતે આપણે એને ફિઝિકલ કોન્ટેક્ટ કરાવવાનો થતો નથી. કોન્ટેક્ટ વગર જ તે આપણે છે ને આને ઋણ વિદ્યુત ભાર કરીએ. ચલો કઈ રીતે કરે? જો તો પહેલી આકૃતિ જસ્ટ ખાલી ગોળો બતાવ્યો છે. હવે તમારે કેવો કરવો છે? ઋણ વિદ્યુત ભારિત એક કામ કર્યો મેં એની નજીકમાં, જો નજીકમાં ખાલી જસ્ટ ધન વિદ્યુત ભારિત સળીઓ લઈ જાઉં છું. એક સળીઓ છે કે જેના પર ધન વિદ્યુત ભાર છે, ધેટ મીન્સ એક ધન વિદ્યુત ભારિત સળીઓ આ ગોળાની જસ્ટ નજીક લઈ જાઉં છું, એની સપાટીની એકદમ નજીક લઈ જાઉં છું, અડકાડતો નથી, બરાબર છે, સ્પર્શ કે ટચ કરાવતો નથી, જસ્ટ ખાલી નજીક લઈ જાઉં છું. થશે શું? જુઓ, હવે તમને ખબર છે વિદ્યુત ભારો બે પ્રકારના બળ અનુભવે. એક તો અનુભવ આકર્ષણ અને એક અનુભવ અપાકર્ષણ. આ કંઈ કહેવાની જરૂર નથી કોણ આકર્ષણ અનુભવે ને કોણ અપાકર્ષણ અનુભવે. જે વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો છે, વિજાતીય કોને કહેવાય? એક પ્લસ ને એક માઇનસ, ટૂંકમાં બીજી એક માઇનસ હોય એક પ્લસ હોય, એવા વિદ્યુત ભારો શું અનુભવે? હંમેશા આકર્ષણ એટલે કે એટ્રેક્શન અનુભવશે. અને બીજા કયા? સજાતીય વિદ્યુત ભારો. સજાતીયમાં કોણ કોણ આવે? પ્લસ પ્લસ હોઈ શકે અથવા તો માઇનસ માઇનસ હોઈ શકે. તો આ બંને વચ્ચે અને આ બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય, બરાબર, રિપલ્શન.
ઓકે, તો એકમાં એટ્રેક્શન થાય એકમાં રિપલ્ઝન થાય. તો સજાતીય વિદ્યુત ભારો વચ્ચે શું થાય? હંમેશા અપાકર્ષણ થાય. અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે હંમેશા શું થાય? આકર્ષણ થશે. એ ચર્ચા પછી કરીએ. તો આ પ્લસ વિદ્યુત ભાર છે, બરોબર છે. તો હવે અહીં શું હોય? જો આમાં પદાર્થ જે છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે, અથવા જે ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં ઘૂમતા હશે, અથવા જો ધાત્વીય પદાર્થ હોય, મેટાલિક પદાર્થ, કેવો પદાર્થ? ધાત્વીય અથવા મેટાલિક પદાર્થ, તો એમાં ભરીને છે ને મુક્ત ઇલેક્ટ્રોન ભર્યા હશે. થશે એવું કે આમાં જે ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, હવે આ જે સળિયો છે, સળિયો કેવો? ધન વિદ્યુતભારિત છે. તો આમાં જે દૂરના આ પ્રમાણે પહેલાં જો અહીંયા આવું હતું, અહીં પહેલાં પ્રોટોન અને આજુબાજુ ઇલેક્ટ્રોન ઘૂમતા હતા, પછી પ્રોટોન ઇલેક્ટ્રોન ઘૂમતા હતા, અહીં પ્રોટોન ઇલેક્ટ્રોન ઘૂમતા હતા, બરોબર છે. હવે જેવો આ સળિયો નજીક આવ્યો એટલે આ ઇલેક્ટ્રોનને શું મન થાય? આની પાસે જવાનું મન થાય, એટ્રેક્શન થાય ને ભાઈ, આકર્ષણ છે, બરાબર છે. તો આ જે ઇલેક્ટ્રોન છે કે જે પેલા કક્ષામાં ઘૂમતા હતા, અથવા તો જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ હવે દૂર અહીંથી આનો સાથ છોડી દે આ પ્રોટોનનો, આ પ્રોટોનની સંગતિ આવી જાય. તો હવે આ પ્રોટોન કેવા પડી ગયા? એકલા પડી ગયા કે ન પડી ગયા? જો હજી કહું છું, પ્રોટોન ક્યાંય જશે નહીં, પ્રોટોન ક્યાંય નહીં જાય. ગતિ કોણ કરશે? ઓલવેઝ ઇલેક્ટ્રોન જ ગતિ કરશે, કારણ કે મુક્ત છે એ ગતિ કરવા માટે. આ તો બંધાયેલા છે બંધનમાં, ન્યુક્લિયસમાં, આ તો કક્ષામાં ભ્રમણ કરે છે. ઓકે, તો કોઈ દિવસ પ્રોટોન ગતિ કરે નહીં. ઘણા તમને આમે સમજાવશે કાંઈ જે પ્રોટોન હશે એ દૂર ભાગી ગયા. અરે પ્રોટોન દૂર ભાગે જ નહીં. ઘણા લોકો આમ સમજો છો તમને, બરાબર છે, કે આ ધન વિદ્યુતભારિત સળીઓ લેવા તમે અહીંયા, પ્લસ 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 ચાર છે અને માઇનસ માઇનસ ચાર છે, એમાંથી પ્લસ છે ભાગી જાય. પ્લસ ભાગતો નથી, બરાબર. કારણ શું એનું? કે પ્લસ છે ન્યુક્લિયસમાં જ રહી છે. તો હકીકત છે ને, આ જે દૂરના જે ઇલેક્ટ્રોન છે ને નજીક આવી ગયા. હવે શું થયું? અહીંયા દૂરના ઇલેક્ટ્રોન નજીક આવી ગયા, બરાબર. તો આપણે શું કર્યું? દૂરના ઇલેક્ટ્રોન નજીક આવી ગયા, તો આ પ્લસ પ્લસની સામે છે એ માઇનસ 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 વાળા ઇલેક્ટ્રોન એટ્રેક્શનના કારણે નજીક આવ્યા, અને અહીંયા ધન ચાર્જ છે એમને છૂટો પડી ગયો. છૂટો એટલા માટે પડ્યો કે પહેલાં એની જોડે ઇલેક્ટ્રોન હતા, તે કેવું હતું? પ્લસ માઇનસ ઝીરો થઈ જાય, પ્લસ માઇનસ ઝીરો થઈ જાય. પણ હવે આ ઇલેક્ટ્રોન દૂર ગયા એટલે આટલો ભાગ પ્લસ થયો ને આટલો ભાગ માઇનસ થયો. હવે એક કામ કરીએ, હજી આપણે આ સળિયો છે બાજુમાં રાખ્યો છે, કોન્ટેક્ટ કરાવ્યો નથી, આ પ્રમાણે આકૃતિ છે. હવે એક કામ કરું, એક બીજો એક સુવાહક તાર લઈ લઉં અને કોન્ટેક્ટ કરાવું. કોણ જોડે? અર્થ જોડે, પૃથ્વી જોડે, જેને કહેવાય અર્થિંગ. શું કહેવાય? અર્થિંગ. અર્થ પરથી અર્થિંગ એવું, બરાબર. અર્થિંગ એટલે કે ટૂંકમાં આપણે જે પદાર્થ છે એને પૃથ્વી જોડે જોડી દઈએ, એ બરાબર છે, એને કનેક્શન પૃથ્વી જોડે આપી દઈએ. જો આપણે આના કોન્ટેક્ટમાં જ લેવા, આપણે પૃથ્વીના કોન્ટેક્ટમાં લેવા છે. ઘણા કે છે કોન્ટેક્ટ તો થયો, કોન્ટેક્ટ થાય છે, ડેફિનેટલી કોન્ટેક્ટ થાય છે, પણ કોણ જોડે થાય છે? પૃથ્વી જોડે, બરાબર છે. હવે એક વસ્તુ યાદ રાખો, પૃથ્વી છે એ ઇલેક્ટ્રોનનો દરિયો છે. આ શબ્દ યાદ રાખી લેવો. પૃથ્વી છે ઇલેક્ટ્રોનનો દરિયો છે. ઓકે, એ છે ઇલેક્ટ્રોન આપી શકશે ને ઇલેક્ટ્રોન લઈ શકશે. જરૂર પડે એ પ્રમાણે કામ કરશે. તમને એમ કહો કે ભાઈ પૃથ્વી અમે ઇલેક્ટ્રોન દો તો ઇલેક્ટ્રોન દઈ દેશે, અને તમે એમ કહો પૃથ્વી અમારે ઇલેક્ટ્રોન રાખી લે તો રાખી લેશે. બે કામ કરશે, જરૂર પ્રમાણે કામ કરશે. હવે જુઓ, જેવું આપણે આને પૃથ્વી જોડે અર્થિંગ કર્યું, બરાબર છે, અર્થિંગ કરેલું શું થાય? પૃથ્વીમાં ઇલેક્ટ્રોન છે. હવે આ ચાર્જ કેવો છે? આ ભાઈ એકલો ક્યારનો રડે છે, કારણ કે આનો સાથમાં જે કોઈ હતું એ હવે દગો દઈને બીજા પાસે વહી ગયા છે, બરાબર છે. વિશ્વાસઘાત કર્યો છે આ ઇલેક્ટ્રોને આની સાથે, એટલે આ એકલા પડી ગયા હતા. તો કોઈ ન હોય એનું કોણ? કુદરત તો હોય ને, કોઈ નો એનું કુદરત હોય. આપણે અહીંયા કેસમાં કુદરત છે કોણ છે? પૃથ્વી છે. તો પૃથ્વી કહે ભાઈ તું રેડમાં, આચાર્યને કીધું તું રેડમાં, અમે તમને સપોર્ટ કરીએ છીએ. તો કામ કરીએ, પૃથ્વીએ ટૂંકમાં એનો જે કુદરત છે એક જાદુ કરી અહીંથી ઇલેક્ટ્રોન જવા દીધા. આમાં ઇલેક્ટ્રોન કોને આપ્યા? આને આપી દીધા. આ પ્લસ ચાર છે, બતાવ્યા છો ભાઈ, પ્લસ ચાર એવું નથી જરૂરી પ્લસ ચાર પ્રોટોન છૂટા પડે. એ ડિપેન્ડ કરે કેટલું એટ્રેક્શન થાય છે. જેટલું એટ્રેક્શન વધારે એટલે વધારે ચાર્જ અહીંયા ધન થશે ને વધારે ઋણ થશે, બરોબર છે. સમજવા માટે ચાર દોર્યા છે. તો પૃથ્વી છે એ શું કરશે? પોતાના ઇલેક્ટ્રોનમાંથી અમુક ઇલેક્ટ્રોન આ ચારેને આપી દેશે, અથવા ધન વિદ્યુતભાર જમા થયો છે એને આપી દેશે. હવે જો એ ધન હતો, પૃથ્વી પરથી ઇલેક્ટ્રોન આવ્યા તો ધન ઋણ ઝીરો, ધન ઋણ ઝીરો, ધન ઋણ ઝીરો, ધન ઋણ ઝીરો. પણ ઋણ ક્યાંથી આવ્યો? પૃથ્વી પાસેથી આવ્યો. ક્યાંથી આવ્યો? પૃથ્વી પાસેથી આવ્યો. પણ આ તો એના કામમાં મશગુલ જ છે, બરાબર છે. આની જોડે એટ્રેક્શન થયું, ત્યાં પડ્યા રહ્યા છે. અહીંયાથી ક્યાં ગયા? ગુમ થઈ ગયા. જો ઘણા કે ગુમ ક્યાં થયા? અરે ગુમ નથી થયા. હકીકત ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા? પૃથ્વીમાંથી આવ્યા. અને પૃથ્વીએ છે એને શું કરી દીધા? ન્યુટ્રલ કરી દીધા બંનેને. એટલે પ્લસ માઇનસ ઝીરો, પ્લસ માઇનસ ઝીરો થઈ ગયું. ટૂંકમાં આ ભાગ છે એ ફરીથી કેવો થઈ ગયો? તટસ્થ. તટસ્થ. તટસ્થ એટલે કેવો થઈ જાય? તટસ્થ એટલે કે ધનય નહીં ઋણય નહીં, જેને ઇંગ્લિશમાં કહેવાય ન્યુટ્રલ. શું કહેવાય? ન્યુટ્રલ. એટલે કે ધન પણ નહીં ઋણ પણ નહીં, ઝીરો વિદ્યુતભાર. પણ અહીંયા તો હજી માઇનસ વિદ્યુતભાર છે, કેમ કે આ સળિયો એટ્રેક્શનમાં છે, બરાબર છે. હવે આપણે આ કનેક્શન દૂર કરી દઈએ. પૃથ્વી એનું કામ કરી નાખ્યું છે, કુદરત છે આને જે જોતું હતું એ મળી ગયું છે, એટલે કુદરત એનું કામ કરીને છૂટા પડી ગયા. આપણે કનેક્શન કાઢી નાખ્યું અર્થિંગ. પણ હજી આ ભાઈ જે છે આ જે નેગેટિવ ચાર્જ એ અહીંયા આના જે છે આના એટ્રેક્શનમાં જ રહેશે, કારણ કે સળિયો છે એ હજી આપણે એના કોન્ટેક્ટમાં સળિયો છે નજીક જ રાખેલો છે, એટલે એટ્રેક્શનના કારણે બંને સંકળાયેલા રહેશે. અહીંયા જેવો આપણે સળિયો દૂર કર્યો એટલે આ પાછા વિખરાઈ જશે. હવે એ ગમમાં આવી ગયા, બરાબર. આ ગમમાં આવી ગયા. જો પણ આપણે જે કામ કરવાનું નથી થઈ ગયું. કામ શું થઈ ગયું? ઋણ વિદ્યુત ભારિત ગોળો થઈ ગયો. મેં તમને શું કીધું હતું? કોન્ટેક્ટ કર્યા વગર ગોળો જે છે એ ઋણ વિદ્યુત ભારિત થઈ ગયો. સમજ પડાય તો ફરીથી કહી દઉં. ગોળો પહેલાં કેવો હતો? જો
નોર્મલ કેસમાં શું હોય, પદાર્થમાં જેટલા પ્રોટોન હોય એટલા ન્યુટ્રોન હોય, પદાર્થમાં જેટલા પ્રોટોન હોય એટલા ન્યુટ્રોન હોય, એટલે પદાર્થનું નેટ વિદ્યુતભાર કેટલો હોય, 0 હોય. હવે તમે પ્લસ વિદ્યુતભારિત સળિયો અહીંયા લાવ્યા તો ઇલેક્ટ્રોન એટ્રેક્ટ થઈને એની નજીક આવ્યા તો જે દૂરના ધન વિદ્યુતભાર છે એ છૂટો પડશે, બરાબર છે. પેલા ધન ઋણ બે ભેગો હતો તો ન્યુટ્રલ હતું, પણ એને છોડીને ઇલેક્ટ્રોન અને નજીક આવી ગયા એટલે અહીંયા છૂટા પડી ગયા, અહીં ધન વિદ્યુતભારી થઈ ગયો. આપણે અર્થિંગ કરશું એટલે જરૂરિયાત પ્રમાણે પૃથ્વી ઇલેક્ટ્રોન આપશે અને આ ભાગને કેવો કરી દેશે, ન્યુટ્રલ કરી દેશે. સળિયો છે એ નજીકમાં રાખશો ત્યાં સુધી ઇલેક્ટ્રોન અહીંયા રહેશે એટ્રેક્શનમાં, અને જેવો સળિયો દૂર લઈ જાઓ, બરાબર છે. હવે જો આ ઇલેક્ટ્રોનનું શું થાય, આ પાછા કોની પાસે જવા જાય, હવે આ છૂટા પડી ગયા એટલે પાછા કહેવાય પોતાને મૂળ જે છે, બરાબર છે, એક્સ કહેવાય ને, આમ તો જે પોતાના મૂળ છે એની પાસે જવાનું ટ્રાય કરશે, પણ એ ઓલરેડી હવે સેચ્યુરેટેડ છે, એને જે જોતું હતું એ મળી ગયું, કોણે આપ્યું, કુદરતે. તો આ એકલા રખડી ગયા, હવે આ રખડી ગયા, બરાબર, આ રખડી ગયા. હવે જો ચારે રખડી ગયા, એનો કોઈ ધડો કરે એવું છે નહીં, એટલે ગોળો થઈ ગયો હવે ઋણ વિદ્યુત ભારિત. તો અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી, અહીંયા સળિયો ધન વિદ્યુત ભારિત છે તો ગોળો ઋણ વિદ્યુત ભારિત થયો, બરાબર છે. સળિયો ધન વિદ્યુત ભારિત છે તો ગોળો ઋણ વિદ્યુત ભારિત થયો. ઘણા કહે સર અમારે ગોળાને ધન વિદ્યુત ભારિત કરવો છે, કરી દીધો, અહીંયા જો દોડી દીધું પહેલેથી જ તે, અને ધન વિદ્યુત ભારિત કરી ગોળાને. ચલો જુઓ ફરતી એ જ વાત જુઓ, આ ગોળો છે એને આપણે ધન વિદ્યુત ભારિત કરવાનો છે. અત્યારે ગોળો કેવો છે, ન્યુટ્રલ છે. હવે આને ધન વિદ્યુત ભારિત કરવો છે તો મેં તમને કીધું એ પ્રમાણે સળિયો કેવો લાવવાનો, ઋણ વિદ્યુત ભારિત નજીકમાં લાવવાનો છે, સળિયો ઋણ વિદ્યુત ભારિત. હવે ઋણ વિદ્યુત ભારિત સળિયો નજીકમાં આવશે તો થાય શું, અહીંયા શું હોય, પ્લસ માઇનસ બે ભેગા હોય, અહીંયા પ્લસ ટૂંકમાં આખા ગોળામાં હોય ભાઈ, આખા ગોળામાં આ પ્રમાણે પ્લસ માઇનસ જોડકા બન્યા હશે. આ હકીકત શું છે, ન્યુક્લિયસની આસપાસ ફરતા એટલે પરમાણુમાં રહેલા ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે તમે ટૂંકમાં તમને એવું પ્લસ માઇનસ પડે. હવે જેવો તમે ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવો તો ધનને કંઈ વાંધો નથી, ધનને એટ્રેક્શન થશે એટલે પેડો રહેશે, પણ જો કે આગળ જઈ નથી કારણ કે બંધાયેલો છે. પણ ઇલેક્ટ્રોન જે છૂટા છે, બરાબર છે, ઇલેક્ટ્રોન શું કરશે, દોટ માનશે બીજી તરફ. ઇલેક્ટ્રોન આનું શું કરશે, રિપલ્ઝન અનુભવશે, એટલે કે અપાકર્ષણ અનુભવશે, અને અપાકર્ષણના કારણે દૂરના છેડે જઈને બેસી જાય. ટૂંકમાં આનથી રૂઠી ગયા કે ભાઈ તું આની સામે જોયું કેમ તે, બરોબર છે. પેલા આ બંને વચ્ચે શું હતું, એટ્રેક્શન હતું, પણ આ તમે ઋણ વિદ્યુત ભારિત સળિયો નજીક લઈ ગયા એટલે ઇલેક્ટ્રોન છે એ શું અનુભવશે, અપાકર્ષણ અનુભવશે, અને અપાકર્ષણના કારણે દૂર બેસી જશે, ટૂંકમાં દૂર ચાલ્યા જશે અપાકર્ષણના કારણે. પણ ધન વિદ્યુત ભાર અહીંયા રહેશે કારણ કે એનું એટ્રેક્શન થશે ઋણ વિદ્યુત ભારનું, બરોબર છે. હવે સેમ વાત પછી અર્થિંગ કર્યું એટલે આપણે અર્થિંગમાં શું કરીએ છીએ, આ ગોળો છે એને પૃથ્વી જોડે જોડી દઈએ, બરાબર છે, એક સુવાહક તારથી. હવે પૃથ્વીએ પૂછ્યું, કુદરતે પૂછ્યું ફરતી, હવે શું પ્રોબ્લેમ આવી, એક વખત તો પ્રોબ્લેમ સોલ્વ કરી ગયા, બીજી વખત સોલ્વ કરવાનો વારો આવ્યો. તો ઇલેક્ટ્રોન કંઈક આવું મારી જોડે બન્યું છે, ઓકે, તો પૃથ્વી કંઈક રસ્તો છે, તમે બધા મારી પાસે આવી જાઓ, મારી ગોદમાં આવી જાઓ, બરોબર છે. તો બધા ક્યાં આવી જશે, પૃથ્વીમાં જશે. જો મેં તમને હમણાં કીધું હતું, પૃથ્વી છે દરિયો છે, ઇલેક્ટ્રોન લઈ પણ શકે અને ઇલેક્ટ્રોન આપી પણ શકે જરૂરિયાત પ્રમાણે. તો આ કેસમાં ઇલેક્ટ્રોન છે, પૃથ્વી છે, વધારે ઇલેક્ટ્રોન આપશે નહીં. કેમ, અરે આ 4 ઇલેક્ટ્રોન તો બળે છે, ક્યારના બળે છે, આ 7 છોડો એટલે, તો વધારાને બળવા શું કામ મોકલશે, એટલા માટે પૃથ્વી જે છે એ આ 4 ઇલેક્ટ્રોનને પોતાનામાં સમાવી લેશે. તો 4 ઇલેક્ટ્રોનો ક્યાં આવી ગયા, પૃથ્વીમાં વહી ગયા આપણે, બરાબર. તો અહીં શું થઈ ગયું, આ ભાઈ હજી એની રીતે મશગુલ જ છે, તો પ્લસ 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 એ આ જે સળિયો છે એના કોન્ટેક્ટમાં એટલે કે એટ્રેક્શનમાં રહેશે. હવે આપણે એક કામ કરીએ, આજે અર્થિંગ કર્યું, કનેક્શન દૂર કરી દઈએ, અને સળિયો હજી દૂર લઈ ગયા નથી છતાં પણ હજી આ શું કરશે, એટ્રેક્શન એમનેમ રહેશે, બરાબર છે. અને હવે જો સળિયો દૂર લઈ જવામાં આવે, આ જે ધન વિદ્યુત વધ્યો અહીંયા, આ સળિયો દૂર લઈ જવાથી એ વ્યવસ્થિત રીતે વિતરિત થઈ જશે. જો કે એમાં પણ ઇલેક્ટ્રોનની મદદ લેવી પડશે, બરાબર. તો તમને શું મળે, અહીંયા પ્લસ ધન વિદ્યુત ભારિત ગોળો મળ્યો. તો આપણામાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે સળિયાનો જે વિદ્યુત ભાર હોય એનાથી વિરુદ્ધ પ્રકારનો વિદ્યુત ભાર ગોળા પર પ્રેરિત થાય છે. જો પ્રેરિત કર્યો છે, બરાબર. આમાં ક્યાંય કોન્ટેક્ટ થયો નથી, કોનો સળિયાનો અને ગોળાનો. ટૂંકમાં ધન જે વિદ્યુત ભારિત વસ્તુઓ છે એમનો કોન્ટેક્ટ થતો નથી, એટલા માટે આમાં કહેવાય વિદ્યુત ભારનું પ્રેરણ, બરાબર. તો આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં, ઓકે. એક દાખલો જોઈ લઈએ. અહીંયા 2 સુવાહક ગોળાઓ એ અને બી વિદ્યુત ભાર રહિત છે. માનો કે આ ગોળો એ છે, આ ગોળો બી છે, બંને કેવા છે, વિદ્યુત ભાર રહિત છે, ઓકે. તેમને એકબીજાના સંપર્કમાં લાવી, જો એકબીજાના સંપર્કમાં લાવ્યા છે આપણે, ટૂંકમાં બેને કોન્ટેક્ટ કરાવ્યો છે, એકબીજાના સંપર્કમાં લાવી તેમની નજીક ધન વીજ ભારિત સળિયો લાવતા, જો નજીક લાવ્યા છે સળિયો જ, આ બેન કોન્ટેક્ટ કરાવ્યો છે, પછી ધન વિદ્યુત ભારિત સળિયો છે એને કોન્ટેક્ટ કરાવ્યો છે, ટૂંકમાં આવું કંઈક થશે. અહીંયા આપણે શું લાવ્યા, ધન વિદ્યુત, ટૂંકમાં પ્લસ વિદ્યુત ભાર ધરાવતો સળિયો લાવ્યા, બરાબર કે નહીં. તો બે ગોળા છે, આ બંને ગોળા વિદ્યુત ભાર રહિત છે, ટૂંકમાં જેટલા પ્રોટોન છે એટલા ન્યુટ્રોન છે, સેમ વસ્તુ આમાં જેટલા પ્રોટોન એટલા ન્યુટ્રોન. પણ એક ધન વિદ્યુત ભારિત સળિયો છે, એ સળિયાને આપણે નજીકમાં લાવ્યા, કોની, એ ધારો કે એ ધરાવતા તેમના પર કયો વિદ્યુત ભાર વિતરિત થાય, અને લખવાનું રહી ગયું છે, નજીક લાવતા કોની નજીક, એ ગોળાની નજીક, એ ગોળાની નજીક લખી નાખજો તમે, કે રકમ આમ લખી નાખજો. તેમને એકબીજાના સંપર્કમાં લાવી તેમની નજીક, એટલે કે એ ગોળાની નજીક ધન વિદ્યુત ભારિત સળિયો લાવતા તેમના પર કયો વિદ્યુત ભાર વિતરિત થાય, તમારે
આન્સર આપવાનો છે. ટૂંકમાં ધન વિતરિત થાય કે ઋણ વિતરિત થાય એ આપણે શોધવાનું છે. ચલો તો આપણે હમણાં જે થિયરી સમજાય એની જે હેલ્પ લેવાની છે અહીંયા કે પ્લસ પ્લસ ધન વિદ્યુતભાર ધરાવતો સળિયો જ્યારે એ ગોળા નજીક લઈ જવામાં આવે ત્યારે થાય શું? આમાં જે ઇલેક્ટ્રોન છે શું કરશે? એટ્રેક્શન અનુભવશે એટલે અહીંયા આવી ગયા. હવે એના કારણે શું થાય? દૂર શું ઉત્પન્ન થશે? પ્રોટોન ઉત્પન્ન થશે. થઈ કે અહીંયા પહેલાં શું થાય? પ્રોટોન ઇલેક્ટ્રોનના આ પ્રમાણે કપલ હતા અથવા ઝુમખા હતા, એમાંથી ઇલેક્ટ્રોન છે એ એટ્રેક્શનના કારણે અહીંયા આવી ગયા તો શું થશે? એ પ્રોટોન છે એ ખુલ્લા પડશે. હવે અહીંયા પ્રોટોન આવ્યો તો એની જોડે પેલો બી ગોળો છે કોન્ટેક્ટમાં છે તો થશે શું? બી ગોળામાં જે ઇલેક્ટ્રોન છે પછી આને એટ્રેક્શનમાં આવી ગયા. બોલો લ્યો, સમજ પડે કે ન પડે? ફરતી કહું છું, આ ધન વિદ્યુત ભારિત સળિયો નજીકમાં લાવ્યા તો એ ગોળામાં પહેલાં શું હતું? પ્લસ માઇનસ વ્યવસ્થિત વિતરિત થયેલું હતું. પણ જેવું આ પ્લસ ધન વિદ્યુત ભારિત નજીક લાવ્યા સળિયો એટલે આમાં જે ઇલેક્ટ્રોન છે એ આના એટ્રેક્શનમાં આવ્યા તો ઇલેક્ટ્રોન છે એકદમ નજીક જવાનું ટ્રાય કરશે અને પ્રોટોન છે એ દૂર જશે. બરાબર છે, દૂર જશે. એટલે હકીકત પ્રોટોન દૂર ન જાય પણ સમજવા માટે હકીકત થાય શું? અહીંયા જે પ્લસ માઇનસ હતા એમાંથી ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા એટલા માટે અહીંયા પ્લસ ચાર્જ છૂટો પડ્યો. હવે અહીંયા પ્લસ ચાર્જ છૂટો પડશે તો આ ટૂંકમાં આ જે ગોળો છે એ છે એની જે આ સાઈડની સપાટી કેવી થશે? ધન વિદ્યુત ભારિત થશે અને આ સાઈડની સપાટી થશે ઋણ વિદ્યુત ભારિત. તો આ સાઈડની સપાટી ધન વિદ્યુત ભારિત થશે અને એ સપાટી બી ગોળાના કોન્ટેક્ટમાં છે. ધેટ મીન્સ કે બી ગોળામાં જે ઇલેક્ટ્રોન છે એ હવે એટ્રેક્શન અનુભવશે. કોણ જોડે? આની જોડે એટ્રેક્શન અનુભવશે તો અહીંયા શું થશે? પાછું પ્લસ વિદ્યુત ભાર છૂટો પડે. હવે અહીંયા બે વચ્ચે કોન્ટેક્ટ છે, જુઓ બે વચ્ચે કોન્ટેક્ટ છે, બે નજીક નથી, બે કોન્ટેક્ટ છે. કોન્ટેક્ટના કારણે આ બંને એકબીજાને અસર કરે નાબૂદ. તો શું કરે? એકબીજાને અસર નાબૂદ કરશે. ધેટ મીન્સ કે એ ગોળો કેવો થઈ જશે? સળિયો અહીંયા છે, જો ભાઈ સળિયો છે જ કોન્ટેક્ટમાંથી તો સોરી નજીકમાં એટલે માઇનસ આવશે ને અહીંયા શું આવશે? પ્લસ આવશે. આ વાત થઈ ગઈ પૂરી. એકદમ સિમ્પલ સવાલ છે, બરોબર છે? તો તમને આગળની થિયરી સમજાણી હોય તો જ તમે આવા ક્વેશ્ચનના આન્સર આપી શકશો. પણ અમુક જાજુ કંઈ હોતું નથી, સિમ્પલ ક્વેશ્ચન હોય છે. થોડુંક પણ મગજ દોડાવો ને થોડુંક પણ તો પણ તમારો આન્સર મળી જશે. ફરીથી કહું, ધન વિદ્યુત ભારિત છે એ ગોળાનો ઇલેક્ટ્રોન છે અને એટ્રેક્શનમાં આવશે એટલે એના આ જે સાઈડ છે ઋણ વિદ્યુત ભારિત થશે અને આ સાઈડ થાય ધન વિદ્યુત ભારિત. અને બી ગોળામાં પણ જે ઇલેક્ટ્રોન છે એ ગોળાની ધન વિદ્યુત ભારિત સાઈડના એટ્રેક્શનના કારણે નજીક આવશે અને આની જોડે શું થશે? બંને કોન્ટેક્ટમાં છે, આ સાઈડ પ્લસ છે એટલી જ આ સાઈડ માઇનસ થશે. ધેટ મીન્સ કે આ બંને એકબીજાને અસર નાબૂદ કરશે તો અહીંયા બી ગોળામાં શું થશે? ધન વિદ્યુત ભાર કેવો પડે? ખુલ્લો પડશે. ટૂંકમાં એ ગોળો કેવો થાય? એ ગોળો થશે ધન, લખી શકાય એ ગોળો ધન વિદ્યુત ભારિત થશે અને બી ગોળો ઋણ વિદ્યુત ભારિત થશે. લેક્ચર અહીંયા રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિકની શરૂઆત કરીશું. ધન્યવાદ. જય હિન્દ.